तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम्। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्बे मात की, उमिया मात की, सद्गुरुदेव नमः। पार्वती पते हर हर महादेव हर। માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણને કેન્દ્રમાં રાખીને વર્તમાન સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં જીવનના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ચર્ચવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. પ્રજાને સુખી કરવી હોય, વ્યક્તિને સુખી કરવો હોય તો ઓછામાં ઓછી 5 સંસ્થાઓ સબળ બનવી જોઈએ. 5 સંસ્થાઓના દ્વારા પ્રજા સુખી થતી હોય છે અને 5 સંસ્થાઓના દ્વારા પ્રજા દુઃખી થતી હોય છે. આ 5 સંસ્થાઓ યાદ રાખજો. પહેલી જે સંસ્થા છે એનું નામ ધર્મ સંસ્થા છે. ધર્મ સંસ્થા. બીજી સંસ્થાનું નામ છે રાજ સંસ્થા. ત્રીજી સંસ્થાનું નામ છે સમાજ સંસ્થા. ચોથી સંસ્થાનું નામ છે માનવ સંસ્થા અને 5મી સંસ્થાનું નામ છે અનાથ સંસ્થા. આ 5 શબ્દો તમે યાદ રાખજો. ધર્મ સંસ્થા એક સંસ્થા છે. એના દ્વારા પ્રજા સુખી થાય છે અને એના દ્વારા પ્રજા દુઃખી થાય છે.
ધર્મ સંસ્થા ક્યારે સફળ રહે? જ્યારે ધર્મના દ્વારા પ્રજાને શ્રદ્ધાનું બળ આપવામાં આવે ત્યારે. પણ ધર્મ નિષ્ફળ ક્યારે થાય, દુઃખ દેનારો ક્યારે થાય? જ્યારે ધર્મ સંસ્થાના દ્વારા અંધશ્રદ્ધા અને કુશ્રદ્ધા આપવામાં આવે ત્યારે. જ્યાંથી શ્રદ્ધા આવે છે ત્યાંથી અંધશ્રદ્ધા આવે છે. જ્યાંથી શ્રદ્ધા આવે છે ત્યાંથી કુશ્રદ્ધા પણ આવે છે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં શું ફરક છે? શ્રદ્ધા એક લાકડાની બનાવેલી નૌકા છે. અંધશ્રદ્ધા એ કાણા પડેલી નૌકા છે. અને કુશ્રદ્ધા એ પથ્થરની બનાવેલી નૌકા છે. પથ્થરની બનાવેલી નૌકામાં બેસીને કોઈ પાર થઈ શકે ખરો? એમ કાણા પડેલી નૌકા હોય તો એમાં પણ કોઈ પાર થઈ શકે? આ ત્રણેયનો ફરક છે. હિન્દુ પ્રજાનું પતન ક્યારે થયું? જે ઋષિઓએ, જે મહર્ષિઓએ, જે મહાપુરુષોએ આખી પ્રજાને સાચી શ્રદ્ધા અને પુરુષાર્થ આપ્યો. તમે પુરુષાર્થ કરો, મહેનત કરો, આગળ આવો. એ યુગ અસ્ત થઈ ગયો અને એની જગ્યાએ યુગ આવ્યો પ્રારબ્ધવાદનો. કયા વાદનો? પ્રારબ્ધવાદનો. તમે દુઃખી કેમ છો? તમારા નસીબ એવા છે. તમે ભણ્યા કેમ નહીં? કે નસીબમાં નહોતું એટલે ના ભણ્યા. આ સ્ત્રી વિધવા કેમ થઈ? કે એના નસીબમાં વિધવા થવાનું લખેલું એટલા માટે. એકે એક વાતનું નિદાન પ્રારબ્ધ, પ્રારબ્ધ અને પ્રારબ્ધ. હવે અત્યારે પ્રજા પૈસાવાળી કેમ થઈ? 40 વર્ષ પહેલા જે પટેલો હતા એમના ફાટેલા કોષને થીગડા મારવાના પૈસા હતા. કોષ ફાટી ગયો હોય પણ થીગડા મારવાના પૈસા નતા. હવે અત્યારે કેમ આટલા બધા બંગલા કેમ બંધાયા? બધાના પ્રારબ્ધ સુધરી ગયા એક સાથે. અંધશ્રદ્ધા છે. બીજી વાત, આ છોકરું માદું થયું છે, આ ભાઈને લખવા લાગ્યો છે, શું કરવું જોઈએ? કે ખેરાલુ જાઓ, ઈડર જાઓ, ત્યાં તલવારથી ઓપરેશન થાય છે, ઈડર જાઓ. કોઈ બીજા ગામ જાઓ, ત્યાં એક મુજડી ગાય છે ને મુજડી ગાય બધાને સારું કરી આપે છે. આનું નામ અંધશ્રદ્ધા કહેવાય. અને અંધશ્રદ્ધા છે એ પ્રજાને કદી સુખી થવા દે. જેમ જેમ અંધશ્રદ્ધાનું પ્રમાણ વધતું જાય એમ એમ ધુતારા માણસોનું પ્રમાણ પણ. ધુતારા માણસો ક્યાં પોસાતા હોય? તમે જાપાનમાં જઈને જુઓ કેટલા ધુતારા છે. કોઈ દિવસ આવું ચાલે નહીં. આ તો અહીંયા જ ચાલે. 5 પગ વાળી ગાય આવી છે, પેલો લોકો તરત આપવા તૈયાર. અરે એ તો બિચારીને રીબાવીને પગ ચોંટાડેલો છે. અંધશ્રદ્ધા હજુ સારી, પણ કુશ્રદ્ધા બહુ ખરાબ. પથ્થરની નાવ છે, જેના ઉપર શ્રદ્ધા કરવાથી તમે ડૂબવાના છો. એવા માણસો ઉપર તમે શ્રદ્ધા કરો. કોઈ વાર ઈચ્છા થાય તો મહારાજા લાયબલ કેસ વાંચજો. કયો કેસ? મહારાજા. તો તમને ખ્યાલ આવશે કે પ્રજા કયા મોટા ખાડામાં જઈને પડી હતી. કેવા મોટા ખાડામાં જ. મારે અહીં માઇક ઉપર કહેવાય નહીં બધી વાતો. એવી અંધશ્રદ્ધા, એવી કુશ્રદ્ધા બેસાડી દીધેલી કે જે માણસો રાત દિવસ અમન ચમનમાં રહે, એશ આરામમાં રહે, ભોગ વિલાસમાં રહે, એ ગુરુ થઈ ગયા. એમના પગ ધોઈને પૂજવાના, એમની આરતી ઉતારવાની, એમનું એઠું ખાવાનું, એઠવાડ ખાવાનું. એ જાણી કરીને એઠું મૂકે, એનો એઠવાડ ખાવાનો. કેટલીક વાર તો એવું બને કે માણસને કથરોટમાં બેસાડ્યો હોય અને પછી વરરાજાને જેમ પીઠી ચોડે ને એવી રીતે એને પીઠી ચોડે, નવડાવે, અને નવડાવેલું પાણી બધા ભેગા થઈને પી જાય. કોઈ ઋષિએ આવું કર્યું હતું?
કોઈ ગીતામાં, કોઈ ઉપનિષદમાં, કોઈ શાસ્ત્રમાં આવું લખ્યું છે? તમે કોઈના પ્રત્યે શ્રદ્ધા રાખો, પણ એનો અર્થ એ નથી કે તમે એનો એઠવાડ ખાઓ. હું તો એટલે સુધી કહું કે જે માણસ વગર કારણે એઠું મૂકતો હોય એ માણસ જ નથી. જૈનો પાસેથી શીખવા જેવું છે. કોઈ વાર કોઈ અતિ આગ્રહ કરીને પીરસી દીધું હોય, અનુકૂળ ન હોય ને કઈ મૂકી દેવું પડે, એ વાત જુદી છે. પણ જે જાણી કરીને રોજ ઢગલાબંધ એઠવાડ મૂકે છે એ તો માણસ જ નથી. એને તમે માણસ ના સમજશો. અહીંથી ભારતથી એક ભાઈ જાપાન ગયેલા, અમેરિકન કંપનીમાં નોકરી કરે, એને અનુભવ લખ્યો છે. અને જાપાનમાં મોટો સાહેબ થઈને એક ફેક્ટરીમાં ગયેલો શીખવા માટે. એને એક જાપાનીઝ કામવાળી બાઈ રાખી. એ બાઈ રોજ કામ આવીને કરી જાય. આ ભાઈ શું અહીંથી પેલી કુટેવો લઈને ગયેલો એટલે આટલું બધું એઠું મૂકે, પેલી રાંધે, આ પીરસે, અને બધું એમને બધું. લગ્ન ગાળામાં શું થાય છે? ખાય થોડું ને બગાડ ઘણું. કેટલાક લોકો જાણી કરીને બગાડ કરે, દુશ્મનાવટ વાળો, વેર વાળો, ખૂટવાડો, એમ ખૂટવાડો. એટલે રોજ એની ડીશોમાં ઘણું બધું એઠું મૂકી દે. 3-4 દિવસ થયા હશે અને પેલી જાપાનીઝ બાઈ છે એને કહ્યું કાલથી નોકરીએ નહીં આવું. કે કેમ કેમ કેમ? કે તમે એઠું મૂકો છો એટલા માટે. ભાઈ એઠું મારા પૈસાનું છે ને. એમ કે આ તો મારા પૈસાનું ખરીદાયેલું છે. તારા પૈસાનું ખરું, પણ અનાજ મારા દેશનું ને. તું એઠું મૂકીશ તો મારા દેશને બહારથી અનાજ મગાવવું પડશે ને. અમારા દેશમાં આવો એઠવાડ મૂકનારને કોઈ સહન કરી શકે? અને પેલો વિચાર કરે છે કે આ રાષ્ટ્રવાદ. તારી નોકરી એક તરફ રહી, જો તારે નોકરી કરાવવી હોય તો કાલથી એઠવાડ મૂકવાનો બંધ કર. અને આપણા ત્યાં ઋષિએ લખેલું છે, અન્નમ ન પરિચક્ષિત તદ્વ્રતમ, અન્નમ ન નિંદ્યા તદ્વ્રતમ. એ ભાઈ, અન્નનો કદી એઠવાડ મૂકીશ? આ હું તને વ્રત આપું છું. તું 11 કરજે, તું એવા વ્રત નથી આપ્યા, એવા કોઈ વ્રત નથી આપ્યા, પણ તું એઠવાડ ના મૂકીશ. અન્નમ બહુ કુર્વી તો તદ્વ્રતમ, અન્નના ઢગલા કરજે. આવું વ્રત આપ્યું છે વિદ્યાર્થીને. અન્નના ઢગલા કરજે, એટલી ખેતી કરજે. એટલે અંધશ્રદ્ધા કરતા પણ કુશ્રદ્ધા ખોટી છે. હવે તમે અંધશ્રદ્ધામાં કે કુશ્રદ્ધામાં બંધાઈ ગયા હોવ તો પછી એને જિંદગીભર નિભાવવી કે એમાંથી છૂટા થવું? તમે જાણતા અજાણતા કાણાવાળી નૌકામાં બેસી ગયા હોવ અને પછી તમને ખબર પડે કે આમાં તો બહુ કાણા છે, એ બરાબર, પણ હવે બેઠા એટલે કે એને છોડી દેવાની, એને છોડી દેવાની. તમને ખબર પડે કે આ પથ્થરની નૌકા છે અને 1 ઇંચ પણ તરવાની નથી, એવી નૌકામાં બેસી શકાય? ભારતની ધર્મ સંસ્થાઓ કેમ નિષ્ફળ ગઈ? એણે અંધશ્રદ્ધા અને કુશ્રદ્ધાનો વધારે આશરો લીધો એટલા માટે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે જોજો, એક મુસલમાન નમાજ પડવા માટે મસ્જિદમાં જાય છે, હોય છે ને લાઈન લાગે છે, એમાં પેલી ઈદની હોય તો કેટલી હજારો લાખો માણસોની લાઈન લાગે છે. શું માગે છે એ? કેટલા નાળિયેર લઈને જાય છે? કોઈ નાળિયેર લઈને જાય છે અને ત્યાં શું માગે છે? કશું જ નહીં, માત્ર ભગવાનનો આભાર માનવાનો. ખ્રિસ્તી છે એના ચર્ચમાં જાય છે રવિવારે પ્રાર્થના કરવા માટે. આપણે મંદિરમાં જઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે, માત્ર દર્શન કરવા માટે. બસ પ્રભુ તારા દર્શન થયા. તમારે જોવું હોય તો જોજો, સૌથી વધારે ભીડ કયા મંદિરમાં હશે? જે મંદિરમાં ચમત્કારોની હવા ફેલાવવામાં આવેલી હશે એ મંદિર. જે સીધા સાદા મંદિર હશે, આવો દર્શન કરો, મહાદેવજીનું મંદિર છે, ફલાણું મંદિર છે, ત્યાં તો બહુ થોડા માણસો જવાના. મુંબઈ ગયો, એક સજ્જન એના બંગલે લઈ ગયા, બાજુમાં જ મંદિર. મેં કહ્યું તમારા તો ભાઈ સારી વાત છે. મને કે બાપજી આપણે જ બાંધ્યું છે. તમે તો ધાર્મિક માણસ છો. મને કે ના હો, 2 પ્લોટ લીધા, એકમાં બંગલો ને એકમાં મંદિર, એટલે મંદિરની આવકથી બંગલો ચાલે છે. આ તો આવક કરવા માટે મંદિર બાંધ્યું છે. પરદેશમાં આજે આ જ દશા છે. પરદેશમાં આપણા ભાઈઓએ એટલા મંદિરો બાંધ્યા છે
મેં કહ્યું શાનું મંદિર છે? મને કે 2 ચમત્કાર કરનારા મોટા દેવ છે, એક સાંઈ બાબાનું ને એક જલા બાપાનું. આપણે કઈ લક્ષ્મીનારાયણની જરૂર નથી ને મહાદેવની જરૂર, કોણ આવે મહાદેવજી પાસે? અહીં તો એક સાંઈ બાબાનું મંદિર ને બીજું છે એ જલા બાપાનું, બસ. એટલે લોકોના ટોળે ટોળા ઢગલા બંધ. આ જે ટોળે ટોળા આવનારા છે એ બેઈમાન છે. એટલા માટે બેઈમાન છે કે જો એમને એમ કહેવામાં આવે કે આના કરતા વધારે પેલો ચમત્કાર કરે છે, પેલી દરગાહમાં વધારે ચમત્કાર થાય છે, આના કરતા પેલી દરગાહમાં વધારે ચમત્કાર થાય છે, આ ટોળું ક્યાં વળવાનું? વળવાનું કે નહીં? અને એટલે ભગવદ્ ગીતામાં એક શબ્દ મૂક્યો છે, એક ભક્તિર વિશિષ્યતે. અર્જુન, જેની એક ભક્તિ છે, દ્રઢ ભક્તિ છે, જે વારંવાર ડોલાયમાન થતો. એવા ઘણા માણસો હોય છે 6 મહિને ભગવાન બદલે છે, અને 6 મહિને ગુરુ બદલે છે, 6 મહિને કંઠીઓ બદલે છે, બદલે જ રાખે છે. હવે એને ઈમાનદાર કહેવા કે બેઈમાન કહેવા? તારે કશું કરવાની જરૂર નથી. આ બધું મૂળ ક્યાં છે? ધર્મ સંસ્થા જો સુધરે તો પ્રજાને સાચો ધર્મ મળે. ધર્મ સંસ્થા બગડે ક્યારે? મેં તમને કહ્યું ને, અંધશ્રદ્ધા અને કુશ્રદ્ધાનો પ્રચાર કરે ત્યારે. પણ આવો પ્રચાર કેમ કરે છે? સ્વાર્થ માટે, લાભ માટે, આવક માટે. અને એટલા માટે ઋષિ યુગની અંદર તમે જોશો તો ઋષિઓના સમયમાં મંદિરો નથી. હોય તો મને બતાવજો. ઋષિઓના સમયમાં મંદિરો નથી, પ્રાર્થના છે. દરભાસન ઉપર બેસે, પલાઠી વાળે, સવારે સંધ્યા કરે, સાંજે સંધ્યા કરે. કોઈ ચીજ નહીં, કોઈ શ્રીફળ નહીં, કોઈ અબીલ નહીં, કોઈ ગુલાલ નહીં, કોઈ ચોખા નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ કશું નહીં. બિલકુલ સાત્વિક શુદ્ધ પ્રાર્થના. અને પૈસાનું કોઈ નામ નહીં, પૈસાની કોઈ આવકનો કોઈ પ્રશ્ન નહીં. કાળે કરીને આપણા ઉપર બીજો બધો પ્રભાવ પડતો ગયો. મંદિરો બંધાતા ગયા, મંદિરોમાં દેવો આવતા ગયા, નવા નવા દેવો આવતા ગયા. ઇન્દોરમાં એક બહુ મોટી સંસ્થા, અને એ સંસ્થામાં હું રહું, 1 મહિનો પ્રવચન ચાલે. તેના મહારાજ છે એ બધી ખાલી જગ્યાએ નાના 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 મંદિરો બાંધે. મેં કહ્યું આ રાધા કૃષ્ણની મુખ્ય મૂર્તિ છે, બરાબર છે, હવે આ કેટલા મંદિરો બાંધશો? મને કે તમને ખબર ના પડે, જેટલા મંદિરો એટલી પેટીઓ મૂકવાની, ને જેટલી પેટીઓ જેટલી પેટીઓ મૂકી હોય એટલી. કોઈ વાર હરિદ્વાર ઋષિકેશ જજો. હરિદ્વાર ઋષિકેશમાં એવા એવા મંદિરો છે જ્યાં તમને એના પેશવાના દરવાજા ઉપર એક છૂટા પૈસા લઈને બેઠેલો હોય. 108 મંદિર, 108 મૂર્તિઓ, લો છૂટા લઈ જાઓ. કારણ કે છૂટા લઈ જાઓ તો નાખે ને, એના એ છૂટા પાછા આવવાના છે. તમારા ને તમારા છૂટા બીજા દિવસે. ભલા થજો, કોઈ દિવસ ધર્મ સંસ્થાને વ્યાપાર સંસ્થા ના બનાવશો, નહીં તો એ ધર્મ સંસ્થાનું તેજ રહેશે. વધારે ચર્ચા નથી કરવી. પછી રાજ સંસ્થા. રાજ સંસ્થા છે એ ક્યારે સફળ થાય, ક્યારે નિષ્ફળ થાય? આપણા ત્યાં વેદોની અંદર, ઉપનિષદોની અંદર ચર્ચા આવી છે. પ્રજા બહુ દુઃખી થઈ, બહુ દુઃખી થઈ. માત્સ્ય ન્યાય, એ મોટી માછલી નાની માછલીને ખાય, નાની માછલી એનાથી નાની માછલીને ખાય. જીવવું કેવી રીતે? બળિયાના 2 ભાગ. બધી પ્રજા ભેગી થઈ અને બ્રહ્મા પાસે ગઈ અને જઈને પ્રાર્થના કરી, અમને રાજા આપો, અમને નેતા આપો, અમને રાજા આપો. એટલે બ્રહ્માએ કહ્યું, જાઓ હું તમને રાજા આપું છું. અને રાજાએ પછી વ્યવસ્થા કરી, એકદમ વ્યવસ્થા કરી કે ખરા કોઈનું કોઈ વસ્તુ લઈ નહીં શકે, લેશે તો એને ફાંસીએ ચડાવવામાં આવશે. બસ ત્યારથી પ્રજા સુખી થઈ. આ રાજ સંસ્થા. રાજ સંસ્થા નિષ્ફળ ક્યારે જાય? નિષ્ફળતાનું મૂળ કારણ શું છે? પહેલામાં પહેલી વસ્તુ, જ્યારે રાજા અથવા નેતા છે ને એ નમાલા બને ત્યારે. નમાલા બને એટલે શું થાય ખબર છે? પરાક્રમ વિનાના બને. પરાક્રમ વિનાના બને. પરાક્રમ વિનાના બને એટલે ગુંડાઓનું જોર વધે. ગુંડાઓને દાબી ન શકે એટલે રાજા ગુંડાઓના શરણે જાય. અને રાજા ને ગુંડા બે એક થઈ જાય, પ્રજાની શું દશા થાય? પ્રજાને દાબી શકતા. એટલે રામ છે ને આખી જિંદગી ધનુષ બાણ લઈને જ ફર્યા છે.
કારણ કે પ્રજાનું રક્ષણ કરવું, રામરાજ્યની સ્થાપના કરવી એમને પરાક્રમ વિના થઈ શકે. એટલે રાજા હોય કે નેતા હોય, એમાં મોરલ હોય, પરાક્રમ હોય, મુત્સદ્દીગીરી હોય, આ બધું ભેગું થાય એટલે રાજ સંસ્થા સુધરે, નહીં તો રાજ સંસ્થા બગડી જાય. એક બીજી વાત પણ યાદ રાખજો, રાજા છે ને એ ભગતડો ના હોવો જોઈએ, નહીં તો મંજીરા લઈને બેસી જાય કે આખો દિવસ શ્રીરામ જય રામ જય જય રામ. ભગતડો ના હોવો જોઈએ. ને જો હોય તો પ્રજા દુઃખી થઈ જાય. રાજ કરવું એ જ ભક્તિ છે, ધંધો કરવો એ જ ઉપાસના છે, પેઢીએ જઈને બેસવું એ જ આરાધના છે. તમે મારી પાસે આવો ને હું તમારી પેઢી છોડાવી દઉં અને હાથમાં માળા આપી દઉં. માળા કરવાની સવાર સાંજ, 15-20 મિનિટ સવારે, 15-20 મિનિટ સાંજે, પણ આખો દિવસ માળા કરવાની, આખો દિવસ પેઢી ચલાવવાની, દુકાન કરવાની. આ બહેનો આવે ને અને ભક્તિ રસમાં તરબોળ કરી દે. બહેનો તો બહુ જલ્દી થઈ જાય, બહુ જલ્દી થઈ જાય. પછી એ સવારના 8 વાગે ચોખાની પેલી એક કોથળી, પહેલા અત્યારે રાખતા હશે, ચોખાની કોથળી લઈ અને નીકળે અને આ દેવ ને પેલા 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 દેવ, બધા દેવે દેવે ચોખા મૂકી રાખે. 10 વાગે 10:30 વાગે ઘેર આવે. પેલો એનો ઘરવાળો ઓફિસ જવાનો હોય, એને ચોખા ના મળ્યા હોય. ચોખાની ગુણ લાવનારો ચોખા વિનાનો જાય, અને પેલા વગર ચોખા વાળા ચોખાની ઢગલી કરે. એ બેન કર્તવ્ય ચૂકી. એનું નામ ભક્તિ કહેવાય? એનું નામ ભક્તિ ના કહેવાય. પહેલા તમારો સંસાર સુધારો, પહેલા તમારું ઘર સુધારો, ટાઈમસર રસોઈ બનાવો, બાળકોને, પતિને, ફલાણાને બધાની કાળજી રાખો, પછી ભક્તિ કરો. એનો અર્થ નહીં કે આખો દાડો તમે ફર્યા જ કરો, રખડ્યા જ કરો. એટલે ધર્મ સંસ્થા છે, તમે ઋષિ યુગમાં જોશો તો ધર્મ સંસ્થા એટલી અદ્ભુત છે, પ્રજા સુખી છે, ચારે તરફ નિર્ભયતા છે, કોઈ ભય નથી. પછી ક્રમે 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 આ બધી સંસ્થાઓ બગડવા લાગી. મારે બધી લાંબી ચર્ચા નથી કરવી. મારે જે ચર્ચા કરવાની છે એ ત્રીજી સંસ્થાનું નામ છે સમાજ સંસ્થા. દરેકનો એક સમાજ હોય છે, અને સમાજનો અર્થ થાય છે જે બંધારણ બાંધીને ચાલે, જેની કોઈ વ્યવસ્થા હોય, જેનું નિયંત્રણ હોય, જેના નિયમો હોય, એનું નામ કહેવાય. લાયન્સ ક્લબ કરો એટલે એના નિયમ હોય કે ના હોય? તમે રોટરી ક્લબમાં જાઓ તો એના નિયમ હોય કે ના હોય? તો સમાજ છે તો સમાજના પણ નિયમ હોય. હવે નિયમ કેવા હોય? જે સમયની સાથે ચાલતા હોય, જેમાં નિયંત્રણ હોય, જેમાં ઉદારતા હોય, જેમાં દયા હોય, જેમાં ક્ષમા હોય, અને જેમાં દંડ પણ હોય. એકલી કઠોરતા નહીં, એકલી કઠોરતા નહીં. અને એ નિયમ કેમ કરવામાં આવ્યા? કારણ કે આ પ્રજા છે એમાં માત્સ્ય ન્યાય થશે. માત્સ્ય ન્યાય શું થશે? તમે અરબસ્તાનમાં જઈને જુઓ. જે પૈસાદાર આરબ છે, જે અમીર છે, જેની પાસે પૈસો બહુ છે, એ વીણી વીણીને રૂપાળી સ્ત્રીઓ ખરીદી લે છે. વીણી વીણીને સારી સારી જે રૂપાળી સ્ત્રીઓ છે એ બધી મારે ઘેર હોવી જોઈએ. એનું પરિણામ શું આવશે? કે સામાન્ય માણસ છે લગ્ન વિનાનો રહી જશે. અને પેલી સ્ત્રીઓ છે, એક જગ્યાએ ઢગલો થયેલી સ્ત્રીઓ છે, એ સુખી થશે કે દુઃખી થશે? કોઈ દિવસ રાજાની રાણી ના થવું, મજૂરની પત્ની થવું, પણ કદી રાજાની રાણી થવું. રાજાની રાણી સુખી હોય જ નહીં, કારણ કે રાણીઓનો ઢગલો. હવે ઢગલામાં કયા દિવસે એનો વારો આવે ને ક્યારે આવે કઈ કહી શકાય? એ તો બિચારી ઝૂરતી હોય, એને તો ઝૂરતી હોય. કોઈને 100 રાણીઓ, કોઈને 200, કોઈને 500, કોઈને 800, કોઈને 1000. એવું કહેવાય છે કે નિઝામ હૈદરાબાદને એટલી બધી રાણીઓ હતી ને એટલા બધા છોકરા હતા કે સાંજે હાજરી પૂરવી પડતી એના છોકરાઓની. જેમ કેટલોકમાં પેલા માસ્તર હાજરી પૂરે ને, એમ એની હાજરી પૂરવી પડતી. અને કોઈ વાર કોઈ એમ કહે કે મારા સાહેબ, આ આપના શાહજાદા, આપના સંતાન છે, તો કે હા હશે, હોવા જોઈએ. એ સુખી ના હોય કોઈ દિવસ. એટલે લગ્ન સંસ્થા બનાવવામાં આવી. ઇસ્લામે નિયમ કર્યો કે વધુમાં વધુ 4 પત્નીઓ થઈ શકે. 4 કરવી જ જોઈએ એવું નહીં, પણ તમે વધુમાં વધુ કેટલી કરી શકો? 4 કરી શકો. કારણ કે ત્યાં તો હજારો કરતા હતા, સેંકડો કરતા હતા, અને એના પરિણામે આખા સમાજનું બેલેન્સ બગડી જતું. અને જે સમાજમાં વધુમાં વધુ માણસો કુંવારા રહેતા હોય, સમાજ ભ્રષ્ટ થઈ જતો હોય છે.
સમાજને જો ભ્રષ્ટ થતો અટકાવવો હોય તો કુંવારાપણાને ઓછું કરવું જોઈએ. હવે અહીં એક જગ્યાએ સ્ત્રીઓનો ઢગલો થાય ને બીજે આ બધા એમને એમ કુંવારા રહી જાય એટલે સમાજમાં અનાચાર અત્યાચાર ફેલાવાનો જ છે. આપણા ત્યાં ઋષિઓએ સંસ્થા બનાવી, એનું નામ રાખ્યું લગ્ન સંસ્થા. યાદ રાખજો, એનું નામ છે લગ્ન સંસ્થા. આ જે લગ્ન સંસ્થા છે એના 3 હેતુઓ, 3 ઉદ્દેશો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. એનો પહેલામાં પહેલો ઉદ્દેશ છે કામબદ્ધતા. બીજો ઉદ્દેશ છે વ્યક્તિબદ્ધતા. ત્રીજો ઉદ્દેશ છે સમયબદ્ધતા. આ 3 હેતુઓ છે. ઋષિઓએ જોયું કે આ પશુ પક્ષી કૂતરા બિલાડા વગેરે છે એમનો જે કામ છે એ તો વર્ષમાં 15 દિવસનો છે, 20 દિવસનો છે. એ 15-20 દિવસની આંધીના દિવસો પૂરા થયા પછી એમને કોઈ કઈ નિયમ સંયમ કઈ રાખવાની જરૂર, પછી તો એ કુદરતી રીતે સંયમમાં જ છે. પણ મનુષ્યનો જે કામ છે ને એ 360 દિવસનો છે. કદી એ બુઝાય છે? કદી એ બુઝાતો નથી. 360 દિવસનો એ કામ છે. હવે જો એને કામને બાંધવામાં નહીં આવે અને એને જો મુક્ત કરી દેવામાં આવશે તો માણસની દશા કૂતરા બિલાડાથી પણ અધમ થઈ જશે. કૂતરા બિલાડાથી તમે જોતા નથી અત્યારે? આ તમે જોજો, અહીં કીડા પડશે ને અહીં કીડા પડશે ને લવર ને કેટલાય મરી જવાના. શુનિમન્વેતિશ્વા હતમપી ચ હંત્યેવ મદનઃ. ભર્તૃહરિના ગ્રંથો વાંચજો. કૃષ કાણ ખંજ શ્રવણ રહિત પુચ્છ વિકલ. ભર્તૃહરિ તીવ્ર વૈરાગ્યમાં બેઠેલો છે અને તીવ્ર વૈરાગ્યમાં બેઠા પછી પણ એને એટલી સાચી વાતો લખી છે. સાચી વાતો લખે એનું નામ જ સંત કહેવાય. બધી બનાવટી વાતોથી કોઈ સમાજના પ્રશ્નો ઉકેલી શકાય? એણે કહ્યું કે જો હું આહાર લઉં છું, તદપી એકવારમ, દિવસમાં 1 જ વાર ભોજન લઉં છું, અને તે પણ કેવો આહાર? રસ વિનાનો, નિરસનમ, રસ વિનાનો. ભૂમિ ચ શૈયા, અને જમીન ઉપર સુઈ જાઉં છું, કોઈ સુવાળું આસન પણ કરતો. પરિધાન વલ્કલમ, અને જેવા તેવા ચીંથરા વલ્કલ પહેરું છું, અને મારા શરીર સિવાય કોઈ પણ માણસને નજીક નથી આવવા દેતો. આવા કઠોર નિયમોથી હું જીવું છું. હા તથાપી વિષયા ન પરિત્યજંતી. છેલ્લી લીટીમાં લખે છે કે હું આટલા કઠોર નિયમો પાડું છું તો પણ આ કામ વિષય વાસના મને છોડતી. હા તથાપી વિષયા ન પરિત્યજંતી. આ સાચો માણસ છે. એ જ પ્રશ્નનો ઉકેલ લાવવાનો છે. એણે લખ્યું છે. અને એટલે એણે લખ્યું કે જુઓ કે આ કૂતરું જુઓ, કૃષ સુકાઈ ગયું છે, 15 દિવસથી ખાતું નથી, દોડ હડકવા હાલ્યો છે. કાણ, એક આંખ ફૂટી ગઈ છે. ખંજ, પાછું આખા શરીરે ખંજવાળું ઉપડી છે ને, એટલે જયારે આમ કોવાઈ ગયેલું છે. શ્રવણ રહિત, એને સંભળાતું નથી. પુચ્છ વિકલ, કોઈ એનું પૂંછડું કરડી ખાધું છે. બધી રીતે જીર્ણ શીર્ણ થઈ ગયું છે. અને આવું હાવ હલકામાં હલકું કૂતરું શુનિમન્વેતિશ્વા હતમપી ચ હંત્યેવ મદનઃ, એ પણ કૂતરીના પાછળ ને પાછળ દોડ્યા કરે છે. અરે દુનિયાના માણસો જુઓ તો ખરા, મરેલા કૂતરાને પણ આ કામદેવ છોડતો, તો હવે જે સશક્ત અને સારો હોય એને તો કેવી રીતે છોડશે? હતમપી ચ હંત્યેવ મદનઃ. એટલે ઋષિઓએ વિચાર કર્યો કે આ મનુષ્યો છે એમને જો સુખી કરવા હોય તો આપણે લગ્ન સંસ્થા બનાવીએ. અને લગ્ન સંસ્થાનો અર્થ છે, પહેલો હેતુ છે કામબદ્ધતા. એના કામને એક જગ્યાએ બાંધી દેવાનો, કામને અટકાવી દેવાનો નહીં, પણ એક જગ્યાએ બાંધી દેવાનો. જો એ કામબદ્ધ થશે તો એ કામ મિત્ર થઈ જશે. તો એ કામ શત્રુ નહીં થાય પણ કામ મિત્ર થઈ જશે. એકવાર એવું બન્યું કે હું અહીં નજીકના ગામમાં આવેલો, વાડીનાથ, અને અમારે ચરણગીરી મહારાજની તિથિ બધી ઉજવાઈ. મુંબઈથી ઘણા વાણિયા વગેરે આવેલા. મારી પાસે ગાડી નહીં, પછી પાછું જવાનું થયું દંતાલી. એટલે
એક જણે કહ્યું કે મારી ગાડીમાં બેસો, બીજાએ કહ્યું કે મારી ગાડીમાં બેસો. બંને વચ્ચે હવે એક ઘરડા ડોહાઓની ગાડી અને એક જુવાનિયાઓની ગાડી. એટલે મેં કહ્યું ભાઈ મારે જરા પહોંચવાની ઉતાવળ છે, એટલે તમારી ગાડી કેટલી સ્પીડમાં ચાલે છે? મને કે બાપજી અમારી ગાડી તો 60 ઉપર ચાલતી. પેલા જુવાનિયા કે અમારી ગાડી 90 થી નીચે ચાલતી. અરે ગાડીનો ટાઈમ હોય છે. એક દિવસ તમારી ગાડી દોડતી હતી, નાનો છોકરો જુઓ દોડતું હોય છે, હવે દોડો છે, અરે ઉઠાતું જ નથી. અહીં કે ઊંઝાના પાણીએ હાડકાં ભાગી નાખ્યા છે, ઉઠાતું જ નથી. તો હું પેલી 90 વાળી ગાડીમાં બેઠો. પછી પાંચેક છોકરાઓ જુવાનિયા બધા આવેલા. મને કે તમારું પ્રવચન અમને બહુ ગમ્યું, બધી વખાણ કરે, ચાલી વાતો. એમાં જે પેલો ડ્રાઇવિંગ કરતો હતો ને એ છોકરાએ મને કહ્યું કે મહારાજ અત્યારે કોઈ સારામાં સારો ધર્મ હોય તો એ રજનીશનો છે. મેં કહું હા શું એ ધર્મમાં શું છે મને સમજ્યા. મને કે એને એક ચોખ્ખી વાત લખી છે કે બધા દુઃખ મૂળ નિયંત્રણ છે, બધા નિયંત્રણ ફેંકી દો, કોઈ નિયંત્રણને રાખવાની જરૂર. જે મનમાં આવે એ કરો, જ્યારે આવે જેવું આવે એવું બધું કરો. મેં કહ્યું તને આ વાત સાચી લાગે છે? મને કે મને તો બહુ ગમી એમ કે આ વાત. હવે તમે વિચાર કરો, જુવાની હોય, દોડવું હોય અને એને ઢાળ આપી દો તો એ દોડવામાં કઈ બાકી રાખે ખરા? ઢાળ ઉપર દોડવું એમાં કઈ મોટી વાત હતી? મેં કહ્યું ઉભો રે, આ ગાડી છે તારી બ્રેક વિનાની છે કે બ્રેક વાળી છે? કે બ્રેક વાળી છે. કેમ બ્રેક વાળી છે? બ્રેક વિનાની ગાડી હોય તો શું થાય? મને કે એક્સિડન્ટ થઈ જાય. તો સાયકલને બ્રેક હોય કે નહીં હોય? રેલગાડીને હોય કે નહીં હોય? જેમ જેમ તમારી શક્તિ વધતી જાય એમ એમ બ્રેક પણ પાવરફુલ બનાવવી જોઈએ. વિમાનને બ્રેક હોય કે નહીં? જેમ જેમ તમારી ગતિ વધતી જાય એમ બ્રેક વધારવી જોઈએ. મને કે વાત તો સાચી. મેં કહું હવે તું એક જ કામ કર, રજનીશનો સિદ્ધાંત આ ગાડીમાં લાગુ કર, આ ગાડીને બ્રેક વિનાની બનાવીને ચલાવ. મને કે ના ચલાવાય. અરે જો ગાડીને બ્રેકની જરૂર છે તો માણસને બ્રેકની જરૂર ખરી કે નહીં? આ ગાડીના એક્સિડન્ટ કરતા માણસનો એક્સિડન્ટ થઈ જશે તો? વાણિયાના દીકરા ને ડાહીમાના દીકરા. મને કે કાનની બૂટ પકડું છું, વાત સાચી જ તમારી. એમ ડાયા માણસોને સમજાવવામાં મહેનત નથી કરવી પડતી હોતી, મૂર્ખાઓને સમજાવી શકાતા નથી હોતા. મેં બીજી વાત કહી. મેં કહું ઉભો રહે, રજનીશજીના આશ્રમમાં કોઈ નિયંત્રણ છે કે નહીં? મને કે જબરું છે. એક તો તમારો દરવાજા ઉપર ચેકિંગ થાય, તમારા કોઈ અત્તર કે એવું લગાવેલું ના હોવું જોઈએ અને એલર્જી છે, પછી આ ફલાણું થાય, આવી રીતે રહેવાનું, આવી રીતે. તમે કહો આ નિયંત્રણ આવ્યા કે ના આવ્યા? તું કયા નિયંત્રણની વાત કરે છે? મને કે છે કામ નિયંત્રણ હટાવી દેવાનું. કામ નિયંત્રણ આપણે જ્યાં જેમ ફાવે એમ બધે ઈચ્છા પ્રમાણે. તમે ઉભો રહે, તું તારી ઈચ્છા પ્રમાણે કરે એ તો તને ઠીક લાગે, પણ તારી પત્ની એવું કરે તો એ પાછું ત્યાં લાગુ કરશે ને? મને કે એ તો પેસવા ના દઉં ઘરમાં, પછી તો ઘરમાં ના પેસવા દઉં. હવે યાદ રાખજો, લગ્ન સંસ્થાને તોડી શકાય, અને જે લોકોએ અમેરિકામાં તોડી છે ને એ દુખી છે. પેપરોમાં રોજ ચર્ચા પત્રો આવે. એ દુખી છે, કારણ કે એના જે સુખ છે, એનું જે રક્ષણ છે, એનું જે આશ્વાસન છે બહુ મોટું પ્રબળ છે. એટલે ઋષિઓએ વિચાર કર્યો કે આ કામ છે એનું દમન નહીં કરી શકાય, એને દબાવી નહીં શકાય તો ફૂટી નીકળશે. એટલી મોટી શક્તિ છે, એટલો મોટો પ્રચંડ વેગ છે કે એના જેવો કોઈ વેગ નથી. એટલે કામબદ્ધતા, બસ એક પતિ એક પત્ની અને બધે એકબીજા બંધાઈ ગયા, એટલે એનો કામ પણ બંધાઈ ગયો. અને કામ બંધાઈ ગયો એટલે સંતોષ, તૃપ્તિ, શાંતિ, વિશ્વાસ, આ બધું ઊભું થયું. પણ કામબદ્ધતામાં વળી પાછી એક બીજી વાત મૂકી દીધી, વ્યક્તિબદ્ધતા. વ્યક્તિ સાથે જ બંધાવાનું. આખી દુનિયામાં હજારો વ્યક્તિઓ છે, અને જો એ વ્યક્તિ સાથે તમે બદ્ધ ન થઈ શક્યા તો આ દુનિયામાં હજારો વ્યક્તિઓ વચ્ચે પણ તમારા અસંતોષની કોઈ સીમા રહેશે. એટલે વ્યક્તિબદ્ધતા. અને વ્યક્તિબદ્ધતા પછી મૂકી સમયબદ્ધતા. તમારા ઘરનું ખાવાનું છે, રસોડું તમારું, અનાજ તમારું, પણ 24 કલાક ખા કરો તો સંગ્રહણી થશે.
પછી મગનું પાણીએ નહીં પચે, જુવાની બરબાદ થઈ જશે. જુવાનીને જો કાયમ રાખવી હોય મોટી ઉંમર સુધી તો એક જ છે સમયબદ્ધતા. અને જો ખાખા કર્યું ગમે ત્યારે તો પછી સંગ્રહણી, તરત જ આખો દિવસ સંડાસ જાયા જ કરો, પછી પચશે નહીં. પછી તો આખી જિંદગી રડી રડીને કાઢવાની, દુઃખી થઈ થઈને કાઢવાની. લોકો તમને ઠગી લેશે, છેતરી લેશે, દવાઓ વાળા ને ફલાણા વાળા. આ 3 વ્રતો મૂક્યા, આ 3 નિયમો મૂક્યા. આ 3 નિયમો ભેગા થાય ત્યારે એનું નામ કહેવાય લગ્ન સંસ્થા. લગ્ન સંસ્થા છે એને આપણે એક પવિત્ર બંધન માનીએ છીએ. અને એટલે જયારે પ્રાચીન કાળમાં લગ્ન થતા અને આજે લગ્ન થાય બેમાં થોડું અંતર છે. આપણે ઋષિયુગથી ઘણા બદલાઈ ગયા. પ્રાચીન કાળમાં સપ્તપદી છે. સપ્તપદી 7 પગલા, 7 પ્રતિજ્ઞાઓ. પતિ અને પત્ની, સ્ત્રી અને પુરુષ એકબીજાને 7 વચનો આપે છે. પુરુષ શું કહે છે? હું તારું રક્ષણ કરીશ, હું તને અન્નથી, વસ્ત્રથી, અલંકરણોથી હું તને હંમેશા તૃપ્ત રાખીશ, વગેરે વગેરે બધા 7. સ્ત્રી શું કહે છે? સુખમાં દુઃખમાં ગમે તેવી પરિસ્થિતિમાં છાયાની માફક હું તમારી સાથે ને સાથે રહીશ, કદી પણ તમારો સાથ છોડીશ, તમારી સાથે ને સાથે રહીશ. આ સપ્તપદી પ્રતિજ્ઞાઓ ઈશ્વરની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, સૂર્યની સાક્ષીએ લે, વડીલોની સાક્ષીએ આ બધી લે, એમાંથી લગ્ન સંસ્થા ઊભી થાય, એમાંથી સમાજ બને. પછી શું થયું? પછી કન્યાદાન આવ્યું. અને કન્યાદાનમાં કન્યાનું અસ્તિત્વ ખતમ, કન્યાનો અવાજ ખતમ. બાપ માં જે હાથમાં આવ્યો એને દાન આપી દેવાનું. હવે કન્યા આવડી હોય ને પરણાવી દેવાની. એટલે હું કન્યાદાનમાં સમર્થન નથી કરતો. કન્યા કોઈ દાન દેવાની ચીજ છે? એ કોઈ ગાય છે, કોઈ પૈસો છે, કોઈ મકાન છે, કોઈ ફલાણું છે? અરે એની પોતાની ચોઈસ છે, એનો અવાજ છે. એટલે આ સ્વયંવર પ્રથા આવી. સ્વયંવરમાં શું છે? કન્યા પોતાની ઈચ્છાએ પરણે છે. હા, શરત આટલી છે કે આવી શરતો જે પૂરી કરે એ. એટલે મહાભારતમાં અને રામાયણમાં બંનેમાં તમે આ જોઈ શકશો. એટલે રામાયણની અંદર સીતા અને રામજીના લગ્ન ગોઠવ્યા છે, ભરત અને માંડવીના, લક્ષ્મણ અને ઉર્મિલાના, અને શત્રુઘ્ન અને શ્રુતકીર્તિના. આ 4 ભાઈઓ અને 4 બહેનોના લગ્ન ગોઠવ્યા છે. એક બીજી વાત યાદ રાખજો, વિશ્વામિત્રે એમ કેમ ના કહ્યું કે રામ, આ દુનિયા જંજાળમય છે, આ સંસાર ઉપાધિમય છે, આ લગ્નમાં પડવા જેવું. અને વિશ્વામિત્ર પરણેલા છે, વિશ્વામિત્ર ઋષિ છે ને પરણેલા છે, એમને સંતાન છે. આ ઋષિ યુગમાં આવું નથી. સંસાર જંજાળ નથી. તમારી યોગ્યતા હોય તો એ સંસારને તમે સ્વર્ગ બનાવી શકો, ઝૂંપડામાં સ્વર્ગ બનાવી શકો. અને પછી જે પલાયનવાદ આવ્યો, ભાગી છૂટવાનો, ભાગો ભાગો ભાગો, આમાં તો કઈ સુખ? સતત એક જ પ્રકારનો ઉપદેશ. એટલે પહેલામાં પહેલી આ લગ્ન સંસ્થા છે. અને લગ્ન સંસ્થા પ્રમાણે 4 ભાઈઓના લગ્ન થયા, વિદાય થઈ, જનકને શાંતિ થઈ. જાણે આપણા ત્યાં એક કન્યા માટે એક શબ્દ વપરાય છે, ખબર છે તમને? સાપના ભારા. કેવો શબ્દ છે? કેટલું માન વધતું હશે. તમે માથે લાકડાના ભારા ઉપાડ્યા હોય ને ભાર લાગ્યો હોય તો એમ થાય કઈ વાંધો નહીં, હજુ અડધો કિલોમીટર ખેંચી કાઢશો. પણ જે લાકડાના ભારા ઉપાડ્યા હોય એમાં કાંટા હોય અને તમને કાંટા વાગતા હોય તો પણ તમે એવો વિચાર કરી શકો કે હશે કાંટા વાગે છે તો જલ્દી ફેંકી દેવો પડશે આ ભારો. પણ હવે લાકડાની જગ્યાએ બધા સાપ જ બધા ભેગા કર્યા હોય ને એના ભારા ઉપાડ્યા હોય તો કેમ સાપના ભારા કેમ કહ્યું હશે? એટલા માટે કહ્યું છે કે ઉપાડનારને જો ડંખ મારે તો ઉપાડનારનું ધનોત પનોત નીકળી જાય. જેણે એ ભારો ઉપાડ્યો છે એને જો એ ડંખ મારે, અને કંઈ કહી શકાય? ક્યારે ડંખ મારે? ગઈકાલની જ વાત કરું. કાલે થોડાક માણસો મળવા આવેલા, એક પિતા અને એક પુત્ર, આખો પરિવાર આવેલો, ને બેયને એકબીજાના સામે ફરિયાદ. પેલો બાપ કે છે આ છોકરો મારા કહેવામાં નથી, ને છોકરો કે છે
આને તમે આમ ઉપદેશ આપો ને વિચિત્ર લાગે આપણને, એવી બધી વિચિત્રતા લાગે કે આવાય બાપ દીકરા હોય ખરા. એક બાપે દીકરાને કહ્યું, અરે બેટા, શ્રવણે તો એના મા બાપને ખભા ઉપર કાવડ મૂકીને 68 તીરથ ફેરવ્યા હતા, તું કંઈક તો મારી સેવા કર. એટલે પેલા છોકરાએ કહ્યું, બાપા પહેલા તમે આંધળા થાઓ પછી તમને ઉપાડો. એ શ્રવણના મા બાપ આંધળા હતા ને તમે દેખતા છો, ને જ્યાં સુધી તમે દેખતા હો ત્યાં સુધી તમે મને કંઈ કહી શકો. એટલે પહેલા તમે આંધળા થાઓ પછી કાવડની વાત કરો. કાલે એવી જ વાત થઈ, મને કહેતા પણ સંકોચ આવે એવી વાત થઈ. પેલો છોકરો જે કોલેજમાં ભણે છે એના બાપને મારી રૂબરૂ કહે છે કે મારે રામ નથી થવું, મારે તો કૃષ્ણ ભગવાન જેવા થવું છે. કૃષ્ણ ભગવાન જેવા મુક્ત 1600 રાણીઓ રાખવી છે. આ છોકરો પેલા બાપને કહે છે અને મારી રૂબરૂ કહે છે. અરે રે, મેં કહ્યું આને કોઈ શરમ સંકોચ કઈ નહીં આવતો હોય? આ છોકરો દુખી થઈ જવાનો. તમે જોજો, એટલો દુખી થશે. પણ એ દુખી થતા પહેલા એને કોઈ સમજાવનાર માણસ મળવો મુશ્કેલ છે. કેમ? એ કોઈ ઊંધા રવાડે ચડી ગયો એટલે ગુમરાહ થઈ ગયો, ઊંધા રવાડે ચડી ગયો. એટલે આ લગ્ન થયા અને લગ્ન થઈ અને અયોધ્યામાં આવ્યા. બધા રાજી થઈ ગયા. રામને મોકલ્યા હતા વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા. અને રામની ઉંમર કેટલી છે? 16 વર્ષની છે. 16 જ વર્ષની છે. ત્યાં લખ્યું છે રામાયણમાં. અને આ તો પરણીને આવ્યા. દશરથને કલ્પના નથી કે આ પરણીને આવશે પાછા. તમે અમેરિકા છોકરાને ભણવા મોકલ્યો, મુંબઈ નોકરીએ મોકલ્યો, ને ત્યાંથી જ કંકોત્રી આવી કે અહીં પતી ગયું, હવે તમે અમારી કોઈ ચિંતા કરશો? આ દશરથ છે, બધા આવ્યા પાછા. કોઈ વાર લગ્ન પ્રસંગ કર્યો છે? હું તમને એક ખાસ સલાહ આપું છું. જેના ઘરમાં પ્રસંગ થયા નથી ને એને સંસારની ખબર જ નથી. રોજના જીવનનું નામ સંસાર નથી. એકાદ પ્રસંગ કરી જોજો, લગ્નનો કે મરણનો કે એવો કોઈ પ્રસંગ કરી જોજો. જો ધોળા દિવસે તમને તારા દેખાય તો એમ સમજજો કે હવે ખબર પડી કે પ્રસંગ કેવો હોય. ધોળા દિવસે જો તારા દેખાય, પણ બધું પત્યું સારી રીતે, આનંદથી દિવસો વીતવા લાગ્યા, ખૂબ સારી રીતે. પણ કદી પણ કોઈના સારી રીતે દિવસો આગળ વીત્યા છે ખરા? અને સારી રીતે જો દિવસો વીતે તો રામાયણ હોય? ખાધું પીધું ને રાજ કર્યું એને તો કઈક એની કોઈ રામાયણ હોતી હશે? દશરથે કહ્યું કે ભરત અને શત્રુઘ્ન એના મામા એને તેડવા આવ્યા, મોસાળવા. એટલે કઈ દેશનો રાજા એને તેડવા આવ્યા કે ભલે ત્યારે તું જા, એમ કે. ભરત અને શત્રુઘ્ન બંને એના મોસાળમાં ગયા અને લાંબો ટાઈમ સુધી મોસાળમાં રહ્યા. ઘણા છોકરા મોસાળમાં ઉછરીને મોટા થાય. અને રામ અને લક્ષ્મણ અયોધ્યામાં રહ્યા ઘણો સમય સુધી. રાજકારણની એક ખાસ સૂત્ર છે, યાદ રાખી લેજો. તમારે જો તમારા પ્રભાવને કાયમ રાખવો હોય તો તમારું અસ્તિત્વ રાખો. તમારી ગેરહાજરી તમારા પ્રભાવને ઉડાવી દેશે. આ લોકમાં પણ આ નિયમ છે. જે હાજર હશે એનો પ્રભાવ હશે અને જે બહાર ગયો એનો પ્રભાવ રહેવાનો. કારણ કે હાજર માણસોની લોકો આ કરતા હોય છે, ગેરહાજર માણસની નિંદા કરતા હોય છે. આ એક નિયમ છે. તમે ગેરહાજર હો અને તમારો કોઈ પ્રતિસ્પર્ધી હોય એટલે પછી એનું ટોળું મોટું થઈ જાય ને તમારું ટોળું ખતમ થઈ જાય. ભરત અને શત્રુઘ્ન એના મોસાળ ગયા અને ઘણો ટાઈમ સુધી બહાર ને બહાર રહ્યા. એ ગાળાની અંદર રામ અને લક્ષ્મણ અયોધ્યામાં રહ્યા અને દશરથ વૃદ્ધ થયા એટલે દશરથનો બધો ભાર છે ને રામે ઉપાડી લીધો. એટલે પ્રજાની અંદર કામ કરવા, પ્રજાનું આમ કરવું તેમ કરવું, કોઈ ઉદઘાટનમાં જવું, કોઈ ફંક્શનમાં જવું. એટલે પ્રજાને શું દેખાય છે? રામ 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 રામ. ભરત તો દેખાતો જ નથી, કારણ કે મોસાળ ગયો છે. ભરત તો દેખાતો જ નથી. અને જે દેખાતો નહીં હોય લોકો એને ભૂલવા માંડશે. એટલે એક વિચાર આવ્યો કે હવે મરણની કોઈ ગેરંટી નહીં, ક્યારે મૃત્યુ આવીને ઉભું રહે કઈ કહી શકાય? પ્રાચીન કાળમાં આપણા ત્યાં એક પદ્ધતિ હતી કે રાજા મરે એના પહેલા યુવરાજ પદે સ્થાપિત કરી દે. રાજગાદીએ નહીં, યુવરાજ એટલે એના પછી એનો અધિકાર એમ નક્કી થઈ જાય. તુલસી રામાયણમાં લખ્યું છે કે દશરથ જયારે એકવાર દર્પણના આગળ જઈને ઉભા રહ્યા તો જોયું તો કાન આગળ વાળ સફેદ થઈ ગયેલા.
અને કાન આગળના સફેદ વાઘ જોયા આમ વારંવાર, અને મનમાં એક બહુ મોટો ધ્રાસકો, એક નિશાસા પડી કે ઓ હવે આપણું તેડું, બસ હવે આપણે બિસ્તરા બાંધવાની તૈયારી, શીત ભય કેસ, કેસ ભય શીત, એમ હવે શું કરવું જોઈએ? એટલે મંત્રીને બોલાવ્યા. મંત્રીને કહ્યું કે વાળ સફેદ થયા છે, મારે હવે યુવરાજ પદે કોઈને બેસાડી દેવા છે. કે આ વાત તો સાચી છે, રામને બેસાડવા છે. કે હા વાતે સાચી છે, પ્રજામાં બહુ પ્રિય છે, કારણ કે રામ અયોધ્યામાં રહે છે, ભરત એના મોસાળમાં રહે છે. એટલે એક કામ કરો, તમે વહેલામાં વહેલું કોઈ મુહૂર્ત જોડાવો, ચોઘડિયું જોડાવો, અને આપણે રામને યુવરાજ પદે બેસાડી દઈએ, આટલું મારું કામ કરો. વશિષ્ઠને બોલાવ્યા. બધાએ જોયું કે પુષ્ય નક્ષત્ર યોગ છે, અને એ યોગ બહુ સારામાં સારો, ઉત્તમમાં ઉત્તમ યોગ છે, ને એ નક્ષત્રમાં આપણે આ પુષ્ય યોગમાં રામને ગાદીએ બેસાડીએ. બધે કંકોત્રીઓ લખાઈ ગઈ ચારે તરફ. અને રાજામાં 12 વર્ષ. રામ જયારે પરણ્યા ત્યારે 16 વર્ષના હતા, અને વન ગયા ત્યારે 28 વર્ષના હતા. 16 ને 12, 28, 12 વર્ષ વીતી ગયા, ખબર ના પડી. એટલે ચારેય તરફ, પણ 2 જણાને ખબર જ ના પડી. એક જનકને ખબર ના પડી, સીતાજીના પિતા, એક જનકને ખબર ના પડી, અને એક ભરતને ખબર ના પડી. કોઈ વાર ઈચ્છા થાય તો તમે નકશો જોજો. અયોધ્યાથી જનકપુર કેટલું દૂર? તો જનકપુર બિહારમાં નેપાળની તળેટીમાં છે. નેપાળની જે તળેટી ને એ તળેટીમાં જનકપુર છે. અને કઈ કઈ દેશ ક્યાં આવ્યો? કઈ કઈ દેશ આવ્યો? ઠેઠ અફઘાનિસ્તાનમાં, પંજાબના ઉપર અફઘાનિસ્તાનમાં, એટલે તો એ દૂર કહેવાય. ત્યાંની કઈ કઈ હતી. અને આ બધો ઉત્સવ શરૂ થઈ ગયો. તમે માનો કે ના માનો, પણ રાજકારણ છે એ ખટપટ વિનાનું હતું. અરે અમારા આશ્રમો ખટપટ વિનાના નથી હોતા. અમારે જયારે યુવરાજ કોઈને બનાવવાના હોય ને, ભયંકર ખટપટો ચાલે, અંદરો અંદર, અંદરો અંદર. આ ચેલો ગાદીએ બેસે, પેલો ચેલો ગાદીએ બેસે. ચેલા ઘણા હોય અને ગાદી એક હોય, ને બેસવા માટે એવા. આ પ્રકૃતિ છે, એમાં કોઈના ઉપર ઘૃણા કરવા જેવું આ પ્રકૃતિ છે. સંપત્તિ હોય, મિલકત હોય, અને જયારે એને વેચવાની હોય એટલે ખટપટો થવાની. એમાં આ તો રાજકારણ છે, રાજકારણ છે. બધી તૈયારીઓ થઈ ગઈ, આખું અયોધ્યા શણગાર્યું છે. લોકો એવું લખ્યું છે કે લોકોને એટલો બધો ઉત્સાહ હતો કે દરેક માણસોએ પોતાના ઘર દોડી નાખ્યા, સફેદ ઘર બનાવી દીધા, અને પોતાની મેળે પોતાના ઘર ઉપર દીપમાળા કરી દીધી. ચારે તરફ દીપ 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 દીપમાળા કરી દીધી. આખી અયોધ્યા છે ને જાણે પેલી નવ વધુ હોય શણગારેલી, એવી રીતે એકદમ સુંદર બની ગઈ છે. ને રાજાઓના ઉતારા છે, ને ખાવાનું પીવાનું, હાથી ઘોડા આમ તેમ અવર જવર. ને દશરથને એક જ છે કે હાશ, આવતીકાલે આ બધો ભાર હું રામને સોંપી અને પછી નિવૃત્ત થઈ જઈશ. અને નિવૃત્ત થઈને શું કરીશ? પાછલી જિંદગી હરિભજનમાં વિતાવીશ. અમારે ત્યાં કાલિદાસને લખવું પડ્યું છે. રઘુવંશ કેવો છે? શૈશવે વ્યસ્ત વિદ્યાનામ, યૌવને વૈષયિષીણામ, વાર્ધક્ય મુનિવૃત્તિનામ, યોગે નાંતે તનુ ત્યજામ. શૈશવે વ્યસ્ત વિદ્યા, જે શિશુકાળમાં જે વિદ્યા ભણે છે ગુરુકુલમાં રહીને. યૌવને વૈષયિષીણામ, જયારે યુવાવસ્થા આવે છે ત્યારે સંતાન ઉત્પન્ન કરે છે. અને વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, જયારે વૃદ્ધાવસ્થા આવી ત્યારે ઋષિ મુનિ બની જાય છે. એ જ માણસ પાછા ઋષિ મુનિ જેવું ચરિત્ર કરે છે. યોગે નાંતે તનુ ત્યજામ, અને જયારે શરીર છોડવાનો ટાઈમ આવે, મરવાનો ટાઈમ, ત્યાં યોગ વિદ્યાના દ્વારા જેમ સર્પ કાંચડીને ઉતારીને ફેંકી દે એમ શરીરનો ત્યાગ કરે. આ રઘુવંશમાં આવા રાજાઓ થયા છે. દશરથના મનમાં એક જ છે કે આ ભાર હવે આપી દો. એક બીજી વાત પણ યાદ રાખજો, પેઢી, ઘર, સંપત્તિ, સત્તા, આ બધું કોઈને કોઈ રીતે ભારરૂપ છે, બોજરૂપ છે. જો બોજરૂપ ના હોત તો રાત્રે નિંદા આવી જાત, રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી જાત. પણ ઘસઘસાટ ઊંઘ નથી આવતી. એ જ એમ બતાવે છે કે આ ભાર છે. ભાર ઉતારી નથી શકાતો, કોઈને સોંપી નથી શકાતો, અને પોતે જાતે ઉપાડી શકાતો, પણ એ માણસ દુખી દુખી થઈ જાય. બસ ચારે તરફ આનંદ આનંદ છે. રાતના 10, 10:30 વાગ્યા હશે. કૈકેયીનો મહેલ, અને કૈકેયીની સાથે એક દાસી, ને એ દાસીનું નામ છે મંથરા. એ દાસીનું નામ છે મંથરા. જરા આશ્ચર્ય થાય કે આખી અયોધ્યામાં આટલું બધું થતું હોય
મંથરાને ખબર નથી, કઈકઈને ખબર નથી. નવાઈ લાગે આપણને. મંથરા એની બીજી ત્રીજી મેળીએ ચડી, અને મેળીએ ચડી તો આખી અયોધ્યા કિલ 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 આમ ઝાડ 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 થઈ રહી છે. તો બાજુમાં છે કૌશલ્યાનું મહેલ છે, અને કૌશલ્યાના મહેલમાં એની દાસી ઉપર આવેલી છે. તો એને મંથરાએ પેલી કૌશલ્યાની દાસીને પૂછ્યું કે બેન, આ અયોધ્યામાં આટલો બધો શણગાર થયો છે, આટલી બધી લાઈટો થાય છે, દીપમાળા થઈ છે, શું થવાનું છે? આ શું છે? અરે પેલી દાસી કે તને ખબર નથી? કે કેમ? કાલે રામને ગાદીએ બેસાડવાના છે. કાલે તને ખબર નથી? કાલે રામને ગાદીએ બેસાડવાના છે, એની ખુશીમાં લોકોએ આટલી બધી દીપમાળા કરી છે. અને પેટમાં કડકડતું તેલ પડ્યું, ઉકાળેલું કડકડતું તેલ હોય ને એવું લાય જેવું એકદમ ધુઆ થઈ નીચે આવી. આ નીચે કઈ કઈ તો કિલ્લોલ કરી રહી છે, આનંદ કરી રહી છે. રામાયણના પાત્રો છે ને એ જીવંત પાત્રો છે. કેટલાક મંથરા જેવા પાત્રો હોય, કેટલાક કૌશલ્યા જેવા હોય, કેટલાક કઈ કઈ જેવા હોય કે ના હોય? કઈ કઈને આનંદ છે, એ તો મસ્ત છે. મસ્તરામ, મસ્તરામનો અર્થ જાણો છો? જેને આવનારી ચિંતાની પરવા ના પડી હોય એ મસ્તરામ. બીજું શું છે? કાલે જે થવું હોય આજ પૂરણપુરી ખાઓ, કાલે જે થવું હોય કોઈની પડી ના હોય. આ કેટલાક મસ્ત સ્વભાવ વાળા હોય, અને કેટલાક એવા હોય કે વગર કારણે આખી દુનિયાની ચિંતા કરે. વગર કારણે આખી દુનિયાની, કાલે શું, પરમ દિવસે શું થશે, પેલા દિવસે શું થશે, અરે રે કે આજ વરસાદ નથી આવ્યો. હવે નથી આવ્યો તો એ બધાના માટે નથી આવ્યો, તારા એકના માટે. નાના પણ મ્યુનિસિપાલિટીનું પાણી એ નથી આવ્યું તો નથી આવ્યું તો કઈ નહીં, હોજમાં ભર્યું હોય એમાંથી લઈ લેજે. પણ કે હોજે ખાલી છે તો હવે પેલા બીજા ટ્યુબવેલે જઈને લઈ આવજે. તો કે કામવાળી નથી આવી, કામવાળીને બોલી આવજે કે કામવાળી પગાર વધારે માગે છે. આખો દિવસ જયારે જુઓ ત્યારે એનું ચહેરું સોગ્યો ને. કેમ કે એનું નેચર એવું છે, એનો સ્વભાવ એવો છે. કેટલાકને પડી જ ના હોય, ઘરમાં લોટ ના હોય તો મસ્તીથી બેઠા હોય, આનંદથી બેઠા હોય, પણ શું કરીશ કે કરશું? એ તો હરીને ભજતા હજી કોઈની, એ મારો વાલો કઈ ને કઈ મોકલી આપશે, એને મોકલી આપે પાછા. પેલા જીવે ને આ જીવે. એટલે કઈ કઈનું જે નેચર છે ને, બસ એકદમ. અને બહુ બહાદુર સ્ત્રી છે, બહુ બહુ પરાક્રમી સ્ત્રી છે. એટલે એ મસ્તીથી આનંદથી બેઠી છે, હિંચકા ખાઈ રહી છે. અને ત્યાં ધુઆ ફુઆ થયેલી મંથરા નીચે ઉતરીને એને કહ્યું, તને કઈ ખબર છે? તને કશું ભાન છે? તને કશું જ્ઞાન છે? તારા પગ કપાઈ રહ્યા છે, તારું આખું જીવન બરબાદ થઈ રહ્યું છે. હવે પેલી હસતી કહે છે, અરે તને શું થયું? આજે આવું કેમ બોલે છે? અહીંયા મારી સાથે આય, અહીંયા મારી સાથે આવ. લઈ ગઈ ઉપર. જો આ આખી અયોધ્યા જો. હા કે બહુ સરસ દેખાય છે, આ તો બહુ આનંદ. પણ આ શાના કારણે જળહળ તેને ખબર છે કે ના, કાલે રામને ગાદીએ બેસાડવાના છે. તારી શોખ છે ને, એ શોખના દીકરાને ગાદીએ બેસાડવાનો છે. એક બીજી વાત યાદ રાખજો, બહુ સમજવા જેવી છે. શોખના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં. રાજાની રાણી હોય પણ શોખ હોય, અને સીતાજીને શોખ નથી. દશરથે 3 રાણીઓ કરેલી, કારણ હતું એટલે કરેલી. અને રામે એક જ પત્ની કરેલી. કેટલીક વાર એવું થાય બાપની ભૂલ દીકરો સુધારે. એવું બને, બાપે ભૂલ કરી હોય, હવે બાપ વ્યસની હોય તો દીકરાએ ચાલુ રાખવું. બાપે ભૂલો કરી હોય, છોકરો સુધારે. અને એટલે દશરથનું દાંપત્ય અને રામના દાંપત્યમાં તમને એક બહુ મોટું અંતર દેખાશે. રામના દાંપત્યમાં અંતરકલહ નથી. કદી પણ રામ ને સીતા લડ્યા હોય, ઝઘડ્યા હોય એવો પ્રસંગ તમને ભાગ્યે જોવા મળશે. હવે અહીં તો શોખ છે ને, 3 સ્ત્રીઓ સારી જ પાછી. કૌશલ્યા મહાન છે, સુમિત્રા મહાન છે, કૈકેયી મહાન છે. પણ મહાન હોય કે ગમે તે હોય, શોખ એટલે શોખ. શોખ એટલે શોખ. આ જે તારી શોખ છે એના દીકરાને કાલે ગાદીએ બેસાડવાનો છે. કે ભલે ને બેસાડે, રામને તો હું મારો જ દીકરો માનું છું. મને ભરતમાં ને રામમાં કઈ ભેદ લાગતો? કઈ કેટલી મહાન હશે. કેટલાક લોકો તમારા કાન ભંભેરે, તમને ઉશ્કેરે, પણ તમારા અંદર જે સાત્વિક વૃત્તિ હોય તો એ સાત્વિક વૃત્તિના કારણે તમારા કાન ભંભેર મને સફળતા મળે.
પણ એક બીજો નિયમ છે, સતત ભંભેર્યા કરો, સતત એકની એક વાત પંચિંગ કર્યા કરો, તો સારામાં સારા માણસના અંદર પણ ભેદ આવ્યા વિના રહે. અરે જો આ કેટલું, તો કે થવા દો ને ભાઈ, રામ ગાદીએ બેસે કે ભરત બેસે, એમાં શું વાંધો છે? રામ મોટો છે, ભરત નાનો છે, અને દશરથની ઈચ્છા છે તો રામ બેસે તો મને કશો વાંધો નથી. અને પછી મંથરા છે ને એક પછી એક યુક્તિઓ બતાવે છે. જ્યારે રામ ગાદીએ બેસે એટલે કૌશલ્યા રાજમાતા થશે, અને કૌશલ્યા રાજમાતા થશે તો તને દાસી બનાવી દેશે, તારી કોડીની કિંમત થઈ જશે. ભરતને કોડીનો બનાવી દેશે. ભરતને કાં તો એ જીવતો નહીં રહેવા દે, કાં તો રાજ્યમાં નહીં રહેવા દે. તમે બધા દુખી થઈ જશો. માટે યાદ રાખજે, તું આજે બહુ મોટી ભૂલ કરી રહી છે. એમ કાન ભંભેરણી કરતા અંતે મંથરાને સફળતા મળી. તો કઈ કે છે, અરે તે મને કહ્યું તો ખરું, પણ બહુ મોડે કહ્યું. જો પહેલા કહ્યું હોત તો આપણે કોઈ રસ્તો ખોળોત, કોઈ ઉપાય કરોત, પણ હવે તો કશું ના થઈ શકે. એક બીજી વાત યાદ રાખજો, જેની પાસે કુટિલ ચાલ હોય એની પાસે 1000 રસ્તાઓ હોય. આદિમાંય બગાડે, વચમાંય બગાડે, અને છેવટમાંય એ ગમે તે પોઈન્ટ ઉપર એને બગાડવું હોય એટલે છેલ્લી ઘડીએ પણ એ બગાડી શકે છે, જેની પાસે કુટિલ રમત રમવાની કળા હોય. પણ હવે શું થઈ શકે? હજુ થઈ શકે છે. તો યાદ કર, તે મને એક વાર કહેલું કે રાજા દશરથે મને 2 વચનો આપેલા છે. ક્યારે વચનો આપેલા છે? તે જ મને કથા કહી હતી કે જ્યારે દેવ અને અસુરોનો સંગ્રામ ચાલતો હતો, અને એ સંગ્રામમાં અસુરો ભારે પડતા હતા અને દેવો હારતા હતા, ત્યારે દશરથની મદદ માગી હતી. એ દશરથ લડવા માટે ગયેલા, અને કઈ તું સારથી બનેલી. દશરથનો રથ છે ને એ કઈ ચલાવતી હતી. અને જયારે અસુરોએ બહુ શસ્ત્રો પ્રહાર કર્યા, દશરથ ઘાયલ થઈ ગયા, ઢળી પડ્યા. કઈને થયું કે દશરથને મારી નાખશે આ અસુરો ભેગા થઈને. એટલે તે હોશિયારી વાપરી અને આખા રથને દોડાવીને બીજી જગ્યાએ તું લઈ ગઈ હતી જ્યાં શસ્ત્રોનો પ્રહાર ન થઈ શકે ત્યાં. આવી રીતે 2 વાર જ્યાં બીજી જગ્યાએ લઈ ગઈ હતી ત્યાંય અસુરો પ્રહાર કરવા લાગ્યા. ત્યાંથી પણ તું બીજી જગ્યાએ લઈ ગઈ અને રાજાને તે બચાવી લીધો હતો. રાજા જયારે ભાનમાં આવ્યો અને એને ખ્યાલ આવ્યો આ કૈકેયીએ મને 2 વાર મૃત્યુના મોઢામાંથી બચાવી લીધો છે, એટલે કઈ તું 2 વરદાન માગી લે. તારી જે ઈચ્છા હોય એ 2 વરદાન. શું માગે? સાડી આપો, બીજું શું? પેલો દાગીનો કરી આપો, ફલાણું કરી આપો, ફલાણું કરી આપો. દરેકની એક સીમા હોય છે, દરેકની એક સીમા હોય છે. અને તમને ખોટું ન લાગે તો કહું, એક ઘરમાં જે વધારે બહેનો ભેગી થઈ હોય ને, 3, 4, 5 બહેનો હોય ને, સાસુ, નણંદ, જેઠાણી, દેરાણી, એ બધી એ લડતી હોય. શા માટે લડતી હોય ખબર છે? એટલા માટે લડતી હોય કે આ તપેલીમાં દાળ મૂકવી હતી ને આ તપેલી કેમ ચડાવી, આજે આ શાક કરવું તો આ શાક કેમ કર્યું. બસ આવી નાની બાબતો. કારણ કે જીવનની જે ક્ષિતિજો છે ને બહુ નાની છે, બહુ ક્ષિતિજો નાની છે. એમની ક્ષિતિજો તપેલી, દૂધ, રસોડું, થોડાક દાગીના, થોડાક કપડાં, આ છોકરા, બસ. હવે પેઢીવાળાની ક્ષિતિજો ઘણી મોટી છે. હવે એને પડી નથી કે આ તપેલીમ દાળ કરો કે પેલી તપેલીમ કરો. આને નાની બાબત છે. જ્યાં સુધી એની ક્ષિતિજો મોટી ના થાય ત્યાં સુધી એનામાં વિશાળતા આવી શકે. ઝઘડાના મૂળના, મારા છોકરાને દૂધ ઓછું આપ્યું ને તારા છોકરાને વધારે આપ્યું, ફલાણાને આમ કર્યું ને ફલાણાને. નાની બાબતો. અને એ બધી વાતો ક્યાં જઈને કરે? પડોશીના ત્યાં જઈને કરે. અને પડોશી શું કરે? એકાદ લાકડું પોતાનું નાખી આપે, પેટ્રોલ લગાવેલું, ગેસ તેલ લગાવેલું, એકાદ. આનંદ આવે. ભડકા થાય એટલે, અરે ભડકા જોવાના એ આનંદ હોય, ભડકા કરવાનો પણ આનંદ હોય. પોતાના ઘરમાં થાય ત્યારે ખબર પડે, આનંદ આવે લોકોને. અને આ રીતે લોકો દુખી થઈ જાય. એટલે તે 2 વાર દશરથ રાજાને બચાવ્યા. પેલી એક બીજી કથા છે ને જે લોકો પ્રચલિત છે કે રથના એમાં આંગળી નાખી, એ વાત બરાબર નથી. વાલ્મીકી રામાયણમાં એવું નથી, અને એ શક્ય જ નથી. રથની ખૂંટી નીકળી ગઈ હોય, પેલા પરડાની ખૂંટી, અને એ રથ જયારે દોડતો હોય ત્યારે આંગળી નખાય ખરી? અને જો લોખંડની ખીલી ઘસાઈ જતી હોય તો આંગળીની શું? અને એમાં રાણી તો બિચારી કેટલી કોમળ આંગળી હોય. એ વાત બરાબર નથી. પણ કઈ એટલી બહાદુર હતી, એટલી બાહોશ હતી, એ પોતે રથ ચલાવતી, કેટલી બાહોશ હશે. 2 વાર એને બચાવીને
બીજી જગ્યાએ રથ લઈ ગઈ અને રાજાને પોતાના પતિને બચાવી લીધું. 2 વરદાન માગી. કઈ કહ્યું, મારે અત્યારે કશી જરૂર નથી, મારા 2 વરદાન અનામત રાખો તમારા પાસે, જયારે જરૂર હશે ત્યારે. દશરથે કહ્યું, જયારે ઈચ્છા થાય ત્યારે માગી લે છે. એક બીજી વાત યાદ રાખજો, પ્રેમના દિવસો હોય ત્યારે માણસને ઢગલા બંધ આપવામાં આનંદ આવે. ઢગલા બંધ, પેલા ના માગે તો આપે, આપ 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 કરે. પ્રેમના દિવસો છે. અને જયારે દુશ્મનાવટના દિવસો આવે ત્યારે ધૂળ આપવાનું મન ના થાય. બીજું બધું તો જવા દો, પણ ચપટી ધૂળ હોય તો એ ખેંચી લે. ધૂળ આપવાનું પણ મન થાય. અને પ્રેમ અને દુશ્મનાવટ, પ્રેમ એટલે રાગ અને દ્વેષ, આ બંને સાથે ચાલતા હોય છે, ઓલ્ટરનેટ ચાલતા હોય છે. સિક્કાની એક બાજુ રાગ છે ને બીજી બાજુ દ્વેષ છે. જો આ બાજુ ઉથલીને પડ્યો તો રાગ, અને આ બાજુ ઉથલીને પડ્યો તો દ્વેષ. એટલે ત્યાં તારા 2 વરદાન દશરથ રાજાને ચોપડે જમા છે. તું એક કામ કર, બસ પેલા કોપ ભવનમાં જા. રાજાએ એક કોપ ભવન બનાવેલું. અત્યારે અયોધ્યા જાઓ જોજો તમે. કોપ ભવનનો અર્થ શું છે કે ઘરમાં ઘણા માણસો હોય ને કોઈ રિસાયું હોય, કોઈને ક્રોધ ચડ્યો હોય તો એ ભવનમાં જઈને બેસે. આપણે ગાંધીનગરમાં એક ઉપવાસ ઉપર ઉતરવાની જગ્યા છે, પેલા આંદોલન કરનારા તમે જુઓ તો જયારે જુઓ ત્યારે બોર્ડ લગાવીને બધા અનશન ઉપર ઉતર્યા હોય. ને હવે બધા અનશન એવા કરે છે કે કોઈનું વજન ઘટતું જ નથી. આમ બહાર લખ્યું હોય કે અનશન, પણ વજન કઈ ઘટે એની અસર એ ના થાય. દિલ્હીમાં એવી જગ્યા છે. એટલે દશરથ રાજાએ પણ બધા પ્રેમ ભવન બનાવેલું, ફલાણું ભવન બનાવેલું, રમત ભવન બનાવેલું, જુગટા રમવાનું, એક કોપ ભવન બનાવેલું. ને તમારા ઘરમાં જો શક્તિ હોય તો એકાદ રૂમનું નામ રાખી દેવાનું, કોપ રૂમ. જયારે ક્રોધ ચડે, રીસ ચડે, કઈ ઝઘડો ઝંઝટ થાય એટલે રિસાઈને ત્યાં બેસી જવાનું. અને રિસાઈને ત્યાં બેસી જાય એટલે પેલા ખબર પડે કે હા હવે આજે એક માણસ ત્યાં ઉપવાસ ઉપર ઉતર્યું છે, રીસ ઉપર ઉતર્યું છે. હું તો ઘણીવાર લોકોને કહું કે તમે લડો. હું એમ નથી કહેતો કે તમે ના લડો એમ, પણ તમે વાર નક્કી કરી લો. 24 કલાક નહીં લડવાનું. અને તમારી ઈચ્છા હોય તો મારી સાક્ષીએ નક્કી કરી લો. અહીં રામાયણમાં આવીને કહ્યું કે મહારાજ અમે બુધવારના દિવસે લડશું, બાકી 6 દિવસ શાંતિથી. તો તમારા 6 દિવસના રોટલા તો સુધરી જાય. એક જ દિવસ ને હું હવે એક દિવસ તો આપણે ગુરુવાર કર્યો તો મંગળવાર કર્યો તો એમ સમજી લેવાનું. પણ તમે રોજ લડ જ્યારે જુઓ ત્યારે રોજ લડ કરો. એના કરતા એક વાર નક્કી કરી લો, ભાઈ એક વાર આપણે આ લડવાનો વાર. અને એ જગ્યા નક્કી કરી લો, આ રૂમમાં બેસીને આપણે જ્યાં જુઓ તો આંગણામાં ઉભા લડો, ફલાણે જગ્યાએ લગડો. તું જા અને જઈ અને કોપ ભવનમાં જઈને બેસી જા. ગંધાતા કપડાં પહેર, દાગીના બધા ફેંકી દે, અને ઉતરેલો ચહેરો, આ બધા વાળ બાળ છે ને એ બધું આમ વેર વિખેર કરી નાખ. મહાકાળકામાં રિસાયા હોય જેવી દશા થાય એવું રૂપ કરી લે. પછી જયારે દશરથ આવે ત્યારે સ્ત્રી ચરિત્ર કર. પહેલા સ્ત્રી ચરિત્રના દ્વારા એને પંગુ બનાવી દે. અને જયારે એમ લાગે કે આ મહાવતના કંટ્રોલમાં હાથી આવી ગયો છે, પછી જે ઈચ્છા કરે એ બધી તારી ઈચ્છા દશરથ પૂરી કરી દેશે. જા આવું કર. અને કઈ રાજી થઈ છે, કઈ પ્રસન્ન થઈ છે. અરે મંથરા, તારા જેવી કોઈ મને બેનપણી ના મળી. ધન્ય છે તને કે છેવટમાં તે મને બચાવી દીધી. બસ કોપ ભવનમાં જઈને બેસી ગઈ. હવે સવારે તો રાજ્યાભિષેક થવાનો છે. દશરથ બેઠેલા છે ને કોઈ આવીને ગુપ્તચરે સલાહ આપી, કાનમાં વાત કરી કે બધું શાંત છે, બધું આનંદ છે, લીલા લહેર છે આખા અયોધ્યામાં, બધું બરાબર છે, પણ આપણા ઘરમાં એક માણસ રીસાયો છે, એનું નામ છે કૈકેયી. અને દશરથની દુર્બળતા સમજો કે જે કંઈ સમજો, દશરથને પ્રેમ કૈકેયી ઉપર હતો બહુ. કૌશલ્યા ઉપર માન હતું. કૌશલ્યા છે એના ઉપર પ્રેમ ખરો, પણ માનપૂર્વકનો પ્રેમ. એમાં પ્રૌઢતા, ગંભીરતા, ધીરતા, એની સલાહ લે, એની વાત માને, એની મર્યાદા રાખે. કેટલીક વાર પત્નીનું વ્યક્તિત્વ એટલું ઊંચું હોય કે પતિ પોતે એનાથી ડરે, એની મર્યાદા રાખે કે મારી પત્નીને ખબર પડી જશે તો, મારી પત્ની જાણી જશે તો. પત્નીમાં એટલી ગંભીરતા હોય, એટલું ડાપણ હોય, એટલો વિશાળ ઊંડો દરિયો હોય. જેમ ઘણા માણસો, ઘણા છોકરાઓ છે એની માથી ડરે કે મારી માને આ વાતની ખબર ના પડવી, જેની લાગણી દુભાશે,
મારા બાપને ખબર ન પડે. એમ કેટલાક પતિઓ છે, કદાચ કોઈ નાની મોટી ભૂલો કરી બેસતા હોય, પણ એને એનો ડર લાગતો હોય કે મારી પત્નીને ના ખબર પડી જોઈએ, અરે એની લાગણી દુભાશે, હું એને મોઢું નહીં બતાવી શકું, એના આગળ ચહેરો નહીં બતાવી શકું. કૌશલ્યાનું આવું વ્યક્તિત્વ છે. પણ દશરથની જે હૃદયની કડી છે ને, એ ખીલે છે કૈકેયી આગળ, કારણ કે કૈકેયી છેલ્લી પરણેલી છે, નવી પરણેલી છે, અને એનો પણ આખો ઇતિહાસ છે, અને ઇતિહાસ પણ જાણવા જેવો છે. દશરથ શિકાર કરવા ગયેલા, અને સિંહનો શિકાર કરવાનો અરણ્યમાં એણે સિંહ જોયો અને બાણ ખેંચીને માર્યું સિંહને બાણ, તો સિંહ ઉથલીને પડ્યો નીચે. બહુ આનંદ થઈ ગયો. શિકારીને શિકાર સફળ થાય એટલે બહુ આનંદ થાય. દશરથ જયારે નજીક ગયા અને એ સિંહને લેવા માટે, એનું એ કરવા માટે, તો એક છોકરી આવી, માથા ઉપર મુગટ અને પુરુષનો વેશ પહેરેલો, અને આવીને કે ખબરદાર, આ સિંહને હાથ લગાવ્યો તો એ શિકાર મારો છે. એને જોયું કે આ વળી કોણ આવ્યું, એકદમ ચંચળ ને તેજસ્વી. ખબરદાર, જો આ સિંહને હાથ લગાવ્યો તો. દશરથ કે મેં બાણ માર્યું છે, પેલી કે મેં બાણ માર્યું છે. જુઓ તમારું બાણ એના પૂંઠે વાગેલું છે, સિંહ મરે નહીં, મારું બાણ જુઓ એના માથામાં વાગેલું છે, મારા બાણે સિંહ મર્યો છે. દશરથે જોયું તો ખરેખર વાત સાચી છે. દશરથનું જે બાણ હતું એ પીઠ ઉપર વાગેલું, પીઠ ઉપર તો ઘાયલ થઈને ભાગી જાય સિંહ. પણ પેલી કૈકેયીએ જે બાણ મારેલું ને, બરાબર માથામાં બ્રહ્મરંધ્રમાં ખેંચીને મારેલું, ફોડી નાખેલું. દશરથ વિચાર કરતો થઈ ગયો, અરે આ એક છોકરી અને એના બાણથી આ સિંહ મરી ગયો ને મારે શરમાવાનું થયું. પણ દશરથને એક તરત જ એક બીજો વિચાર આવ્યો કે આવી તેજસ્વી, આવી જો પરાક્રમી સ્ત્રી જો મારા ઘરમાં હોય અને જો એને સંતાન થાય તો એ કેટલું તેજસ્વી થાય. માના ગુણ છોકરામાં ઉતરે, ગાયના ગુણ વાછડામાં ઉતરે. માતૃવંશ છે આપણા ત્યાં, એવું માન્યતા છે 80 વસા માના અને 20 વસા બાપના માતૃવંશ છે. આવી જો કન્યા મારા ઘરમાં હોય, અને એને જરૂર છે, કારણ કે 2 વાર પરણી ચૂક્યા પણ સંતાન થતું, કૌશલ્યાથી સંતાન ન થયું, સુમિત્રાથી ના થયું, અને એમના મનમાં જ હતું વળી પાછું કોઈ સારું પાત્ર મળે. હવે આ પાત્ર તો મળી જ ગયું, આ પાત્ર તો અહીં મળી ગયું, આ તો પરાક્રમી છે. એટલે એમણે કહ્યું કે ભાઈ તમે કોણ, ક્યાંથી, શું, બધા સમાચાર પૂછ્યા. તો હું કઈ દેશના રાજાની રાજકુંવરી છું અને શિકાર રમવા આવેલી છું. પછી રાજાને મળ્યા. રાજાએ કહ્યું ભલે પરણાવીએ, દશરથને અમારી દીકરી પરણાવીએ ખુશીથી, પણ એક શરત છે, જો યાદ રાખજો, એનું સંતાન ગાદીએ બેસશે. જો આ રાજ ખટપટ, કાલે તમે પછી મારી દીકરીને કોડી, આજે એને માથા ઉપર ઉપાડો ને કાલે કોડીની કરી નાખો. સ્ત્રી છે ને એ માથા ઉપર એ ખરી અને પગની જુત્તી એ ખરી. ખરી કે નહીં? પગની જુત્તી એ ખરી. કયા ટાઈમે એ પગની જુત્તી થઈ જશે એ કઈ કહી શકાય? એટલે મારે ગેરંટી જોઈએ, મારે ખાતરી જોઈએ. દશરથે વચન ખાતરી આપી, આ રાજ ખટપટો છે. અને એ ઊંડી ખટપટ કદાચ હોય અને એના કારણે દશરથનું મન રામ ઉપર ઠર્યું હોય અને આ બંધાયેલાના કારણે ભરતને ગાદી આપવી પડતી હોય, એટલે અમે મનમાં વિચાર કર્યો હોય કે ભાઈ ભરતને મોકલી દો ને એના મોસાળ. નહીં તો તમે જ વિચાર કરો કે રામને રાજગાદી ઉપર બેસાડવા હોય તો ભરતને મોસાળથી બોલાવાય કે ના બોલાવાય? આટલો મોટો પ્રસંગ હોય, દેશના રાજા મહારાજાઓ આવ્યા હોય, તો ભરત કેમ નથી આવતો? ભરતને કેમ નથી બોલાવવામાં આવતા? જનકને કેમ બોલાવવામાં નથી આવતા? કદાચ કોઈ ઊંડાણમાં રાજ ખટપટ હોય. એટલું જ નહીં, હજુ થોડી વધારે વાત કરું તમને. મંથરા દાસી નથી, સખી છે. એ કહેવા પૂરતી દાસી છે પણ સખી છે. પહેલાના સમયમાં એવો રિવાજ હતો કે રાજા જયારે પોતાની કન્યાને વિદાય કરે તો એની જે બચપણની સખીઓ હોય એ સખીઓને સાથે મોકલે. એટલે સખી તું તો કરી શકે, દાસી ના કરી શકે. મંથરા તું કહીને બોલાવે છે, તારું નસીબ બગડ્યું છે, તારું ફલાણું બગડ્યું છે, તારું આમ છે. જેમ પેલી મોટી બેન નાની બેનને લડે ને એવી રીતે પેલો કઈ દેશનો રાજા છે એને મંથરાને એમ કહ્યું હોય કે જો મંથરા, મારી દીકરી બહુ પરાક્રમી છે, અત્યંત પરાક્રમી છે, પણ ભોળી છે, મસ્તીમાં મસ્ત છે, એ રાજકારણની આંટી ઘૂંટીમાં કઈ સમજતી. માટે દશરથના ઘરમાં બહુ મોટું રાજકારણ રમાતું હોય અને મારી દીકરીનો કોઈ હક ડૂબતો હોય તો તું કાળજી રાખજે.
હું તને એટલા માટે મોકલું છું કે મારી દીકરીનો જો હક ડૂબતો હોય તો તું કાળજી રાખજે. અને એના કારણે મંથરાએ કદાચ આવું કામ કર્યું હોય. મંથરાને એમ થયું કે આ ભરતનો હક ડૂબી રહ્યો છે. રામ મોટા છે, પણ જન્મ તો રામનવમીના દિવસે બધાનો એક જ દિવસે થયેલો છે. કલાક 2 કલાકનો ફરક છે, વધારે તો ફરક નથી. આ તો એક બીજો પક્ષ છે. જો આ પક્ષે વિચાર કરવો હોય તો, અને એ પક્ષે એટલા માટે વિચાર કરવાનો છે કે મોસાળથી પેલાને બોલાવ્યો કેમ નહીં. એટલું જ નહીં, વાલ્મીકી રામાયણમાં તો લખ્યું છે, પેલા સુમંત્રને કહે છે કે ભરત આવે એના પહેલા મારે રામને ગાદીએ બેસાડી દેવા છે, માટે વશિષ્ઠ તમે ઉતાવળ કરો. આ રાજ ખટપટ છે. એટલે પેલી કઈ છે ને કોપ ભવનમાં જઈને બેઠી. ત્યાં પેલા 2 વરદાન દશરથ પાસે આપેલા. દશરથે તને આપેલા, હવે માગવાનો સમય છે ને તું માગ. શા માટે નથી માગતી? દશરથને જયારે ખબર પડી કે કઈ રીસાણી છે. આપણા ત્યાં એક નીતિ શાસ્ત્ર છે અને એમાં એક બહુ સુંદર શ્લોક લખેલો છે. ઓહો, દારૂ ભેદ નિપુણોપી સળંઘ્રી નિષ્ક્રિયો ભવતી પંકજ કોશે. પેલા ભમરાને જુઓ, કાળો ભમરો હોય છે ને, ગમે એવું કઠણ લાકડું હોય, પણ ઘૂં કરતો એનું કાણું પાડી નાખશે. પણ એ જ ભમરો જયારે કમળમાં બીડાય છે, અને કમળ તો બહુ કોમળ છે, એની પાંખડીઓ તો, પણ એ કમળમાં કાણું પાડી શકતો કેમ નથી પાડી શકતો? કારણ કે કમળ સાથે એનો પ્રેમ છે. દારૂ ભેદ નિપુણોપી સળંઘ્રી નિષ્ક્રિયો ભવતી પંકજ કોશે. કારણ કે કમળની પાંખડીને એ તોડી શકતો. જે રાજાઓ, એટલે તુલસીદાસજી વર્ણન લખ્યું છે કે આ દશરથ જુઓ, જેણે કેટલા ભાલા સહન કર્યા યુદ્ધોમાં, હાથી ઉપર, ઘોડા ઉપર, પેલા કવચ પહેર્યા, અને કેટલી લડાઈઓ લડી, અને કેટલા દુશ્મનોને, કેટલા મહારથીઓને જેને પરાજય આપ્યો. કઈ આગળ રાખ થઈને પડ્યો છે. કઈના ભાલાને એ સહન કરી શકતો, કઈના ભાલા આગળ રાખ થઈને પડ્યો છે. કેમ? કારણ શું છે? પ્રેમ છે, રાખ છે. એટલે હવે આ કઈએ પ્રેમનો બરાબર રાજકારણમાં ઉપયોગ કરી લીધો. અત્યારે આ જ મોકો છે ને જો આ મોકો ચૂક્યા તો પછી મારા ભરતનું ભવિષ્ય બગડી જશે. દશરથ સભામાંથી દોડ્યા, એકદમ ખેસ પડી ગયો, ફલાણું પડી ગયું, આમ દોડ્યા કે બધા રીસાય તો ચાલે, પણ કઈ રીસાય ચાલવાનું. અને કઈ ક્યાં છે? ક્યાં છે? કે કોપ ભવનમાં જાઓ. રંગ ભવનમાં નહીં, ફલાણા ભવનમાં નહીં, કોપ ભવન. આ તો કોઈ આજે જઈને બેસતા નહીં પાછા. દશરથ ત્યાં ગયો તો એ તો ધૂળમાં, માટીમાં બેઠેલી, કોઈ પાથરેલું નહીં, કશું જ નહીં. વાળ વિખેર, દાગીના બધા કાઢીને ફેંકી દીધેલા, મેલા કપડાં પહેરેલા, અને મોઢું નીચું રાખીને બેઠી દશરથ પાસે જઈને એના માથા ઉપર હાથ ફેરવે છે. કઈ તને શું થયું? કોઈ આંખ બતાવી તો એની આંખ ફોડી નાખો. કોઈએ તને કઈ જીભેથી કહ્યું હોય તો એની જીભ કાપી નાખો. તને જે થયું હોય કે, પણ તું આવી રીતે દુખી ના થાય. અને એટલા કાલાવાલા અનુનય વિનય કરે છે ને પેલી બોલતી જ નથી. જયારે બહુ જ અત્યંત કર્યું અને કઈને લાગ્યું કે હવે આ માણસ બરાબર ઢીલો થયો છે. એટલે ધીરે રહીને આંખ ઊંચી કરી અને કહ્યું કે તમે મને શું મોઢું બતાવવા આવ્યા છો? મારો વિનાશ કરવા બેઠા છો? મારા ભરતનો હક ડૂબાવવા બેઠા છો? અને તમે મને છેતરવા આવ્યા છો? એક બાણ છે ને વજ્ર જેવા. તુલસીકૃત રામાયણમાં અને આ રામાયણની અંદર જે સંવાદ છે એટલો અદ્ભુત છે. અને દશરથ કહે છે કે ઓહો, આ કઈને મેં કેવી હાથમાં ઉછેરી, ફૂલની માફક, એનો પડેલો બોલ. મને કલ્પના નથી કે એક દિવસ એ કઈ છે એ મારા હૃદયને ભાલા મારીને છૂંદી નાખશે. પેલા જે દુશ્મનો છે ને એ મારા શરીરને છૂંદતા હતા, એમના ભાલા મારા શરીરને વાગતા હતા, પણ આના ભાલા તો મારા હૃદયને વાગે છે. એ શરીરના ઘાવ તો રૂજાઈ જાય, પણ હૃદયના ઘા રૂજાય. અને સ્ત્રી છે આજે બરાબર અબળા પ્રબળા બનીને બેઠી છે. પછી બહુ જ કહેતા શું તારે ઈચ્છા શું છે? મારી એક જ ઈચ્છા છે, તમે જે 2 વરદાન આપ્યા હતા એ મને આજે આપો. કે માગને દોઈ કે મકુ 4 માગી લે. તારે 2 શું માગે છે? 4 માગી લે ને, તારે જેટલા જોવે એટલા માગી લે ને. મેં તને ક્યારે ના પાડી છે? જોજો, આપવા પડશે. જે માગું એ આપવા. અરે જે માગે એ આપીશ.
પછી ધીરે રહીને કઈ કઈ કહે છે, જો તમે પ્રસન્ન થયા હોવ અને તમારા વરદાન આપવા હોય તો પહેલા વરદાનમાં મારા ભરતને ગાદીએ બેસાડો, મારા ભરતને આ ગાદીએ બેસાડો. આ સંપત્તિનો ઝઘડો. દશરથે કહ્યું, ભલે જા, તારી ઈચ્છા છે તો રામને નહીં બેસાડું, ભરતને બેસાડીશ. બીજું વરદાન માગ. બીજું વરદાન, એક 14 વર્ષ રામને વનમાં મોકલ્યો. અને એને આઘાત લાગ્યો, વજ્ર જેવું લાગ્યું. પેલી મંથરાએ શીખવાડેલું કે જો તારા ભરતને ગાદીએ બેસાડશે, પણ જો રામ વનમાં નહીં જાય તો રામનો પ્રભાવ એટલો છે કે ભરત સારી રીતે રાજ ચલાવી શકશે. એટલે જો એના પ્રભાવને તોડવો હોય તો એને બહાર કાઢો, અને એને બહાર કાઢીને પ્રજાના મગજ ઉપર જેનો પ્રભાવ બેઠેલો છે એ ભરત જીતી લે. 14 વર્ષમાં તો ઘણું કામ થઈ શકે, અને 14 વર્ષમાં તો પ્રજા રામને ભૂલી જશે. માટે એને 12 વર્ષ વનમાં કાઢો. આ 2 વરદાનમાં જરાય ઓછું ના માગીશ. અને દશરથના હૃદય ઉપર એટલો કરી ઘા પડ્યો, એટલો આઘાત લાગ્યો. એને હાથ જોડીને પ્રાર્થના કરી, કઈ ભરતને હું ગાદીએ બેસાડું, પણ રામને વન ના માગે. મારા રામ, અને એને વનમાં, એને વન જોયું નથી, એ વન કેવું, કેટલું હોય, કેટલું દુઃખદાયી હોય. અને પછી તો જે વિલાપ ને અનુનય ને, હવે રાત વીતી રહી છે, પરોડિયું થયું છે. 10 વાગ્યાનો જે આ સંવાદ ચાલ્યો છે, આ રૂસણું ચાલ્યું છે, અનુનય વિનય ચાલ્યો છે ને, એ પરોડિયું થવા આવ્યું છે. કઈ એકની 2 નથી થતી. મક્કમ છે, મારે આ 2 વરદાન જોઈએ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાહુ બરી વચન ન જાય. જો તમે વરદાન નહીં આપો 2 તમારા, તો સવાર પડતા એક તરફ રામનો રાજ્યાભિષેક થશે અને બીજી તરફ મારી લાશ લટકતી હશે ફાંસીએ. હું આત્મહત્યા કરીશ. આવી ધમકી મળે કે ના મળે? આવી ધમકી મળે ને, ધમકી મળે એટલે એક દશરથના હાજા ગગડી જાય. મારે તો એક વૃદ્ધ માણસ આવ્યા, મને કે તમારા વૃદ્ધાશ્રમમાં રહેવું છે. મેં કહું રાખીએ, વાંધો નહીં, પણ પહેલા હું બધી થોડીક વાતો કરું. કારણ વાતો કરે તો માણસ અંદરથી નીકળે ને. અંદરનો માણસ ક્યારે નીકળે? કે જયારે એ વાતો કરે, નહીં તો શું ખબર પડે. એટલે એને 1-2 દિવસ રાખીએ, એને બધી પૂછીએ, વાતો કઢાવીએ એની પાસે. મેં કહ્યું તમે કોણ છો? તો કે હું દરજી છું, કાઠિયાવાડનો દરજી છું, અને અહીંયા કરમસદમાં રહું છું. તમે છોકરા નથી, વહુઓ નથી, કેમ વૃદ્ધાશ્રમમાં આવ્યા? મને કે છોકરા છે ને વહુઓ છે, બધું છે, પણ 12મો ચંદ્રમાં છે, મારે એ ઘરમાં પગ મૂકવો. એ છોકરાને મેં 2 વાર પરણાવ્યો. એમ કે પહેલી વાર પરણાવ્યો, વહુ મરી ગઈ, બીજી વાર પરણાવ્યો. એટલે હવે મારે ત્યાં રહેવું નથી. મેં કહું પણ શું થયું? અરે કે 3 વાર તો એના ઉપર કેસ કર્યા, અને જો તમે તમારા આશ્રમમાં નહીં રાખો તો મારો છેવટનો નિર્ણય છે કે ઝેર ખાવું અને ચિઠ્ઠીમાં લખવું કે મને ઝેર આપનાર મારો છોકરો છે એમ ચિઠ્ઠીમાં લખવું અને એના આંગણે જઈને મરી જવું. પણ પેલો ડોસો દરજી કે છે એ છોકરાના આંગણે જઈને મરી જવું. મેં કહું આવું કેમ? કે હું મરું પણ પાછળથી એને પોલીસ તો પકડે ને, એને ફાંસીએ તો ચડાવે ને. હવે કોઈ આવા માણસને વૃદ્ધાશ્રમમાં રખાય? જે સગા છોકરાને આત્મહત્યા કરીને ફાંસીએ લટકાવવાના પ્રયત્નો કરતો હોય એ કાલે આપણા માટે શું નહીં કરે? આપણા માટે શું નહીં કરે? મેં કહું ભાઈ તમને વૃદ્ધાશ્રમમાં ના રખાય. તમે સગા છોકરાના સાથે આવો વ્યવહાર કરતા હશો, કરવા તૈયાર છો, તો તમે કેટલું ભૂડું કરવા તૈયાર થઈ શકો? કઈ કહી દીધું, કાં તો મારા વરદાન આપો અને નહીં તો ફાંસીએ હવારી મારી લાશ જોશો, તમે આત્મહત્યા કરી દઈશ. દશરથ વિલાપ કરી રહ્યા છે, અને પેલી તરફ તૈયારી થઈ રહી છે, બીજી તરફ તો રાજ્યાભિષેકની તૈયારી થઈ રહી છે. એ દૂધ કેટલું ને, ઘી કેટલું ને, દહીં કેટલું ને, શ્રીફળ કેટલા ને, રાજાઓ ને મહારાજાઓ ને ભેટ ને સોગાત ને. એટલે હું તમને કહું છું, કોઈ વાર પ્રસંગ કરી જોજો, અને પ્રસંગમાં એકાદ મંથરા ને એકાદ કઈ મળી હોય તો જોજો પછી એ પ્રસંગ કેવો દીપતો હોય છે. પછી તમે દશરથ થઈને જોજો કે કેવો પ્રસંગ પાર પડતો હોય છે. ચારે તરફ આ બધું થઈ રહ્યું છે. દશરથ અનુનય વિનય કરી રહ્યા છે. ત્યારે જોયું કે હવે સૂર્યોદય થવાની તૈયારી છે, અને આ કઈ કોઈ હિસાબે માનવાની નથી. ત્યારે એને કહ્યું, જા, હું તને તારા 2 વરદાન આપું છું, હવે તારે જે ઈચ્છો. કઈને દશરથ ઉપર પ્રેમ છે. દશરથને એ દુશ્મન નથી માનતી, દશરથ ઉપર પ્રેમ છે, પણ એ એમ માને છે કે દશરથને મારો હાથો બનાવો. એટલે દશરથે બહુ સુંદર તુલસીદાસે ઉપમા આપી છે. કઈ
તારા કામ કેવા છે કે આંખ કાઢીને પોતાના રૂપ જોવાનું કામ છે. પોતાની કોઈ આંખ કાઢે અને પછી પોતાનો ચહેરો જોવા માંગે તો ચહેરો દેખાય ખરો? તું તારું સૌભાગ્ય નંદવા બેઠી છે. આ રાજખટપટની અંદર તું તારા પતિને મારવા બેઠી છે અને તું વિધવા થવાની છે, પણ એને કંઈ પડી નથી અત્યારે તો. હું વિધવા થઉં કે સધવા થઉં કે જે થઉં, પણ અત્યારે તો રામને વનમાં કાઢો અને મારા ભરતને ગાદીએ. સુમંત આવ્યો, વશિષ્ઠ આવ્યા, દશરથે બધી વાત કરી, ભાઈ પરિસ્થિતિ બગડી ગઈ છે. આ પુષ્ય નક્ષત્ર કોણે કાઢેલું? આના ઉપરથી જરા વિચાર કરજો. ચોઘડિયું સારામાં સારું હતું કે ખરાબમાં ખરાબ હતું? કોઈ ચોઘડિયું નથી હો. વહેમમાંથી નીકળી જજો, કોઈ નથી એવું. અને એક વાર હિંમત કરી અને કોઈ પણ કાળ ચોઘડિયામાં કામ કરજો, જોજો ફતે ફતે. વહેમમાં ના પડશો. અને પડતા હો તો આ જોજો, હવે આ ચોઘડિયું કાઢવામાં કઈ બાકી રાખ્યું હશે? બધા યોગ ને આ ને તેને બધું કર્યું હશે, પણ કેટલું ઊંધું થઈને રહ્યું. આખી અયોધ્યા નગરી બરબાદ કરી નાખી. એટલે દશરથ છે, એ દશરથે જોયું કે હવે બાજી બગડી ગઈ છે, હવે એની સુધારવાનો કોઈ રસ્તો નથી. મંત્રીઓને બોલાવ્યા, પરિસ્થિતિ સમજાવી દીધી અને રામને બોલાવ્યા. અને રામને બોલાવીને કહ્યું કે જો ભાઈ, મારે તને ગાદીએ બેસાડવાનો હતો, પણ હવે ગાદીએ નહીં બેસાડી શકું. સવારે સૂર્યોદય થાય એની સાથે તમે અયોધ્યા છોડીને વિદાય થો. રામના માટે લખ્યું છે, પ્રાતર ભવામી વસુધા દીપચક્રવર્તી સોહમ રજામી વિપિનમ જટિલસ તપસ્વી. દુનિયાના લોકો, જરાક તમે તો વિચાર કરો કે હું રામ જેવો રામ છું અને મારા મનમાં એમ વિચારો ચાલતા હતા સવાર થશે અને હું ચક્રવર્તી રાજા થઈશ. એની જગ્યાએ સોહમ રજામી વિપિનમ જટિલસ તપસ્વી. હવે તપસ્વીનો વેશ ધારણ કરી અને હવે જટા બાંધી અને હું વનમાં જાઉં છું. કેવી ઘટનાઓ ઘટતી હોય છે ને કેવી વિચિત્ર ઘટનાઓ ઘટતી હોય છે. આ તરફ જયારે કૌશલ્યાએ સમાચાર સાંભળ્યા, જયારે સુમિત્રાએ સમાચાર સાંભળ્યા, જયારે સીતાએ સમાચાર સાંભળ્યા, જયારે લક્ષ્મણે સમાચાર સાંભળ્યા, જયારે આખી અયોધ્યાની પ્રજાએ સમાચાર સાંભળ્યા, કેટલો મોટો ખળભળાટ મચ્યો હશે. એક સ્ત્રી, અને સ્ત્રી પણ નહીં, એ સ્ત્રીની એક દાસી ઘટનાઓને કેટલી ચકડોળે ચડાવી શકે છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે દાસી કશું નથી, અને કશું ના હોવા છતાં પણ એને આખી ઘટનાને ચકડોળે ચડાવી દીધી કે ના ચડાવી. રામાયણ આપણને સૌને સમજાવે છે કે તમારે જો 3-4 દીકરાઓ હોય, એમાં એક રામ જેવો હોય, એક ભરત જેવો હોય, એક લક્ષ્મણ જેવો હોય, એક શત્રુઘ્ન જેવો હોય, અને જો 3 પત્નીઓ હોય તો પછી કઈ કહેવાની જરૂર નથી. પણ આ એક જ પત્નીના જો 4 પુત્રો હોય તો પણ જયારે સંપત્તિ વેચવાનો વારો આવે ત્યારે તમે એટલી કાળજી રાખજો, એટલી સાવધાની રાખજો કે ઘરમાં કોઈ નવું રામાયણ ઊભું થાય. જો દશરથે ભરતને બોલાવી લીધો હોત, જરા વિચાર કરજો, જો દશરથે ભરતને મોસાળથી બોલાવી લીધો હોત, કૈકેયીને વિશ્વાસમાં લીધી હોત, બધાના ઘરમાં મીટિંગ કરી હોત અને કહ્યું હોત કે જો ભાઈ, મારે રામને ગાદીએ બેસાડવાનો છે, કો તમારો શું અભિપ્રાય છે, તમારી શું સલાહ છે, તો કદાચ આવી ઘટના ઘટી હોત તો ભરત કહત કે ના ના, રામ બેસે, હું તો એનો ભાઈ છું, મને વાંધો નથી. તો કૈકેયીએ એવું કહત. પણ દશરથે ઉતાવળમાં કૈકેયીને ખબર ના પડવા દીધી, મંથરાને ખબર ના પડવા દીધી, ભરતને ખબર ના પડવા દીધી, અને આ અંદર જે એક ખટપટ જેવું કામ કર્યું એનું આ પરિણામ આવીને ઉભી રહ્યું. અંબે માત કી ઉમિયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય અંબે મા, જય અંબે. જય અંબે મા, જય અંબે. જય અંબે મા, જય અંબે. જય અંબે મા, જય અંબે.
અંબે માત કી જય.